श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुरु हरि शास्त्री जी महाराजनी जय। गुरु हरि योगी जी महाराजनी जय। गुरु हरि हरि प्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट गुरु हरि प्रबोध स्वामी महाराजनी जय जय जय। आत्मीय समाजनी जय जय जय। दासना दास थवानी जय जय जय। આવ્યા અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા આપ્યા સુખય પાર ભક્ત જનને दिले दरी ने दया कीधा चारु चरित्र गान करवा जेणे करुणा કરી વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ સર્વોપરી સ્વામી હરિ જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વદારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહું સેવતા ભૂલકા સહું વંદતા नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई मम उर संत मैं संतन उर मम उर संतरु मैं संतन उर वास करूं स्थिर होई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई
कमला मेरो करत उपासन, कमला मेरो करत उपासन, मान चपड़ता दोई। कमला मेरो करत उपासन, मान चपड़ता दोई। यद्यपि वास दियो मयूर पर, यद्यपि वास दियो उर पर, संतन सम नहीं सोई। नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई। भूको भार हरु संतन हित, करु छाया कर दोई। भूको भार हरु संतन हित, भूको भार हरु संतन हित, करु छाया कर दोई। जो मेरे संत को रति एक दूवे, जो मेरे संत को रति एक दूवे, तेहि जड़ दारु खोई। नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई। जिन नर्तन धरी संतन सेव्या, जिन नर्तन धरी संतन सेव्या, तीन निज जननी गोई। जिन नर्तन धरी संतन सेव्या, तीन निज जननी गोई। मुक्तानंद कहत यूं मोहन, मुक्तानंद कहत यूं मोहन, प्रिय मोहि जन निर्मोही। नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई। मम उर संतरु मैं संतन उर, मम उर संतरु मैं संतन उर, वास करूं स्थिर होई। नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई। नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई। सहजानंद स्वामी महाराज ने जय। स्वामी ने भरोसे आपने चालिए, स्वामी ने भरोसे आपने चालिए, स्वामी ने भरोसे आपने चालिए। एक स्वामी ना हाथ ने झालिए रे, स्वामी
આપણે ચાલીએ સ્વામીને ભરોસે આપણે ચાલીએ સ્વામીનો ભરોસો જેને હોય નહીં રે તેને શ્રીજીનો ભરોસો ન થાય સ્વામીનો ભરોસો જેને હોય નહીં રે તેને શ્રીજીનો ભરોસો ન થાય છોઈને તારે ગાઈ ગાઈને કહે તારે ભરોસે ઘનશ્યામ હો તારે ભરોસે ઘનશ્યામ એ તો ખોટું ખોટું રે પીછાણીએ રે તો ખોટું ખોટું રે પીછાણીએ રે સ્વામીને ભરોસે આપણે ચાલીએ સ્વામીને ભરોસે આપણે ચાલીએ આત્મીયતાની લગની કોણ રે લગાડે અને કોણ લઈ જાય સામે પાર આત્મીયતાની લગની કોણ રે લગાડે અને કોણ લઈ જાય સામે પાર એનો કરવૈયો કોઈ આપણી બહાર નહીં સ્વામીને આપણે પછાણીએ ઓ સ્વામીને આપણે પછાણીએ હરિ સ્વામીને આપણે પછાણીએ રે પ્રબોધ સ્વામીને આપણે પછાણીએ રે સ્વામીને ભરોસે આપણે ચાલીએ સ્વામીને ભરોસે આપણે ચાલીએ એક સ્વામીના હાથને ઝાલીએ રે એક સ્વામીના હાથને ઝાલીએ રે સ્વામીને ભરોસે આપણે ચાલીએ સ્વામીને ભરોસે આપણે ચાલીએ સ્વામીને ભરોસે આપણે ચાલીએ સહજાનંદ સ્વામી મહારાજ જીવન સહુના બ્રહ્મરસથી સબર થઈ ગયા જીવન સહુના બ્રહ્મરસથી સબર થઈ ગયા જીવન સહુના બ્રહ્મરસથી સબર થઈ ગયા દિવ્ય તારી મૂર્તિમાં લીન થઈ ગયા જીવન સહુના બ્રહ્મરસથી સબર થઈ ગયા જીવન સહુના બ્રહ્મરસથી સબર થઈ ગયા પ્રબોધ સ્વામીની મૂર્તિમાં સહુ થયા મશગુલ સહુ થયા મશગુલ કાર્ય કરે જા સત્તાએની નથી કોઈની ભૂલ નથી કોઈની ભૂલ દર્શન તેના તબ ભક્તોને પ્રગટ થઈ ગયા જીવન
જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા જીવન મુક્તોનો સમજ આવ્યો અક્ષરધામથી અહીં અક્ષરધામથી અહીં મહિમા સમજી દિવ્ય માનો મહારાજ રહ્યા અહીં મહારાજ રહ્યા અહીં ધામ ધામીને મુક્તો સર્વે પ્રગટ છે અહીં જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા બુદ્ધિ પરની ભૂમિકાની અટપટી જેવા અટપટી જેવા છતી દેહ દિવ્ય રૂપાંતર સ્વામી કરે સાક્ષાત સ્વામી કરે સાક્ષાત મનાવિતા મેં હિત કરીને રહસ્યની આવાજ જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા સુખી કર્યા તમે ભક્તોને આપી અભય વરદાન આપી અભય વરદાન બાકરોલથી શરૂ કર્યું પરિવર્તનનું કામ પરિવર્તનનું કામ ગમે તમને શુરા ભક્તોની ભક્તિ અખંડ જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા સંબંધ વાળા ભક્તોના બન્યા છો રખવાળ બન્યા છો રખવાળ તાત બનીને રાખો તેમની પળે પળ સંભાળ પળે પળ સંભાળ ગુણાતીતના જીવનનો તમે આપ્યો ખ્યાલ જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા પ્રેમથી પ્રબોધ સ્વામી વિરાજો અંતરમાં વિરાજો અંતરમાં કીડીને કુંજર સમાન થયો છે મેળા થયો છે મેળા અમી દ્રષ્ટિ સદાએ અમ પર વરસાવો જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા દિવ્ય
દિવ્ય તારી મૂર્તિમાં લીન થઈ ગયા. જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા. જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા. જીવન સહુના બ્રહ્મ રસથી સબર થઈ ગયા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય. ચોથા પ્રકરણની 52મી વાત. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એ વાત લખી છે કે ભગવાન જ્યારે રાજી થાય ત્યારે એના ભક્તોને પોતાનું અક્ષરધામ આપે. આપણે વાતો તો ઘણી બધી સાંભળી છે અને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો બેઝ એટલે અક્ષરે સહિત પુરુષોત્તમની ભક્તિ, બ્રહ્મ ભાવે પરબ્રહ્મની ભક્તિ અને હું સ્વામી તું નારાયણ એવા ભાવથી થતી ભક્તિ. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી બી ઘણી બધી વખત પોતાની પરાવાણીમાં આ વાત એમને ઉચ્ચારી છે કે ભગવાન રાજી થાય તો શું આપે? તો બે વસ્તુ આપે. કાં તો ભગવાનના ભક્તને એવો બુદ્ધિયોગ આપે. બુદ્ધિયોગ એટલે શું? તો ભગવાનનું સાંગો પાંગ ધારીને પ્રગટ સ્વરૂપ જે પૃથ્વી ઉપર વિચરતું હોય એની ઓળખાણ એ જીવને થાય એ બુદ્ધિયોગ. આપણને સૌને ભગતજી મહારાજ, કૃષ્ણજી અદા, જાગા સ્વામીની એ વાત ખબર છે કે ભગવાન સ્વામિનારાયણે જ્યારે દેહ છોડ્યો ત્યારે 500 જેટલા પરમહંસો હતા, 2000થી પણ વધારે સંતો હતા અને ઘણો મોટો સમાજ હતો. પણ ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજને રહેવાનું ધામ એ મૂળ અક્ષર મૂર્તિ, અક્ષર બ્રહ્મ છે એનું જ્ઞાન થોડા મુક્તોને જ હતું. કેમ? તો ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી, ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ જે વાત કરી કે ભગવાન રાજી થાય તો એવો બુદ્ધિયોગ આપે. તો બુદ્ધિયોગ એ કરીને શું થાય? તો એવા સંતની ઓળખાણ થાય. બીજી વાત કરે છે કે કાં તો બુદ્ધિયોગ આપે, કાં તો એવા રૂડા સાધુનો સંગ આપે. રૂડા સાધુનો સંગ એટલે શું? કે ભગતજી મહારાજ, કૃષ્ણજી અદા, જાગા સ્વામીને જ્યારે ખબર પડી અને એમને જ્યારે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે જ્ઞાન કરાવ્યું કે આ જ મૂળ અક્ષર બ્રહ્મ છે, તો જેમને જેમને એમનો સમાગમ કર્યો, જેમને એમની સાથે દોસ્તી કરી, જેમને એમની સાથે ખુલ્લા દિલનો સંબંધ બાંધ્યો, એ બધાને પણ એની એ જ ઓળખાણ એમને કરાવી કે આ જે છે એ અક્ષર બ્રહ્મ છે. યોગીજી મહારાજના સમયમાં પણ જે મુક્તોએ પ્રભુદાસભાઈનો સમાગમ કર્યો, એમના સૌના હૈયાને વિશે પ્રભુદાસભાઈ કહેતા હરિપ્રસાદ સ્વામીજી એવું મનાવી દીધું કે યોગીજી મહારાજ જે છે એનું એ જ ગુણાતીતાનંદ સ્વામીનું ચૈતન્ય, એનું એ જ મૂળ અક્ષર બ્રહ્મનું એ અવતાર છે. અને આપણને સૌને આ વીકની અંદર સ્વરૂપ નિષ્ઠા પારાયણનો લાભ ઘણા બધા મુક્તોએ ઓનલાઈન લીધો હશે. અને લાસ્ટ વીક આપણે સભાની અંદર એ પાર્ષદી દીક્ષા દિન પ્રબોધ સ્વામીજીના જીવનમાં આપણે થોડું ડૂબ્યા હતા
આજની સભામાં આપણે ભાગવતી દીક્ષા દિન એટલે કે પ્રબોધ સ્વામીજીના જીવનમાં આપણે ડૂબશું. થોડું ઘણું આપણે હાહાગડથલ સ્વરૂપે એમના જીવનમાં ડોક્યુ કરશું. પ્રબોધ સ્વામીજીનું જીવન અગાધ છે. કદાચ 51 વર્ષ એમની દીક્ષાને થયા. ઘણા બધા મુક્તો ખુરશીમાં બેઠા છે. એમને એટલા જ વર્ષોથી એમનું જીવન જોયું છે, એમનું હલનચલન જોયું છે, એમનો સમાગમ જોયો છે, એમની ભક્તિ, એમની સેવા, એમની ગરજ, એમની સરળતા, એમની સિન્સિયરિટી, ભક્તો સાથેનું એમનું વાર્તાલાપ બધું જ જોયું છે. પણ કદાચ આ 2-2.5 કલાકની આપણી સભા એટલી ઇનફ નથી કે એમના બધા જ એ જીવનના દર્શન કે એમના પાસાઓનું આપણે વર્ણન કરીને દર્શન કરી શકીએ. તો આપણે એક એક કરીને પ્રયત્ન કરશું કે એમના જીવનના એક એક પાસાનો આપણે જીવનમાં ડૂબવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ આપણે હાર્દિકભાઈ જાનીને પ્રાર્થના કરશું કે આપણને પ્રબોધ સ્વામીજીના જીવનનો એવા એક પાસાનું દર્શન કરાવે. હાર્દિકભાઈ જાની. સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુવરી શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુવરી યોગીજી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સુરદમ પરિવાર શિબિરની જય જય જય. સભામાં પધારેલા સૌ મુક્તોને મારા અંતરના જય સ્વામિનારાયણ દાસના દાસ બનાવશોજી. મંગલકારી મહિનો ચાલી રહ્યો છે. જેમ કૃણાલભાઈએ વાત કરી, 1 તારીખે પ્રબોધ સ્વામીજીનો પાર્ષદી દીક્ષા દિન, 3 દિવસ પહેલાં એટલે 8મી તારીખે પ્રબોધ સ્વામીજીનો ભાગવતી દીક્ષા દિન. મંડે પણ એક સ્પેશિયલ દિવસ હતો. હમણાં મને 3 દિવસ પહેલાં જ ખબર પડી. જૂનની 5મી તારીખ 1905ની સાલમાં ગુરુહરિ શાસ્ત્રી મહારાજે સૌ પ્રથમવાર બોચાસણની ધરતી પર અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિની સ્થાપના કરી, પધરાવી. ગુણાતીત પુરુષો એમના જીવનમાં અલગ અલગ ગુણોનું દર્શન કરાવ્યું છે. હું છેલ્લા 1.5-2 વર્ષથી પ્રબોધ સ્વામીજીના 3 ગુણો ઉપર સ્વાધ્યાય કરતો હતો. એમાંથી એક ગુણનું દર્શન શેર કરવું છે. આ કૃપા છે કે કોઇન્સિડન્સ છે મને ખબર નથી. લાસ્ટ યર આ જ પ્રસંગે ગુરુહરિની કૃપાથી એમના જીવનનો સ્વાધ્યાય કરવાનો અને વક્તા સેવાનો ચાન્સ મળેલો, દીક્ષા દિન નિમિત્તે જ, અને આ વર્ષે પણ. કૃણાલભાઈએ ટોપિક આપ્યો કે પ્રબોધ સ્વામીજીનું જીવન આપણી માટે એક ઇન્સ્પિરેશન છે. રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને પહેલો પત્ર લખ્યો અને પત્રોમાં પહેલી જ આજ્ઞા હતી કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાદ ભીડીને રહેવું. આ પત્ર સાંભળતાની સાથે જ નીલકંઠ વર્ણી થાંભલાને તત્પર આજ્ઞા ઝીલીને થાંભલાને બાદ ભેટી પડ્યા. 12.5 મિનિટ સુધી, સ્વામીજી કહે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત કરીએ તો આપણને ખબર છે મહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢની ધરતી પર સેવા કરેલી. ત્યાં હાર્ડ વોટર હતું. હાર્ડ વોટરના કારણે કોઈનું પણ શરીર વધી જાય. તો જ્યારે મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરે છે તો મહારાજ એક ટકોર કરે છે કે સાધુરામ, ગાલ થોડા થગે છે. આ સાંભળતાની સાથે જ ગુણાતીતાનંદ સ્વામી દૂધ અને દૂધના બધા પદાર્થ હંમેશ માટે છોડી દે છે. યોગીજી મહારાજના જીવનનો વિચાર કરીએ. શાસ્ત્રી મહારાજ ગોંડલની ધરતી પર પસાર થતા હતા અને યોગીજી મહારાજને એક જ વાક્ય કીધું કે જોગી, આપણે રોટલા ઘડવાના છે. એ સાંભળતાની સાથે જ યોગીજી મહારાજે 40 વર્ષ તક રસોડાની સેવા કરી. અને યોગીજી મહારાજ કહે છે, મને 40 વર્ષ તક રસોડામાંથી બહાર આવવાનો સંકલ્પ ઉઠ્યો નથી. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની વાત કરીએ તો બાપાની સ્વામીજી આટલી બધી ડિપાર્ટમેન્ટની સેવા કરતા હતા, બટ બાપાએ સ્વામીજી પ્રભુદાસભાઈને કીધું કે પ્રભુદાસભાઈ, આપણે યુવકોને ગોષ્ઠી કર્યા વગર સુવાનું નથી.
એ દિવસ છે અને 25મી જુલાઈ 2021નો દિવસ છે કે સ્વામીજી યુવકોને ગોષ્ઠી કર્યા વગર, યુવકોને આનંદ કરાવ્યા વગર, યુવકોની સેવા કર્યા વગર એક દિવસ આરામ કર્યો નથી. 25મી જુલાઈએ અહીંયાના જ મુક્તોને સ્વામીજીએ ફોન ઉપર દર્શન કરાવેલા અને આનંદ કરાવેલો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જીવનનો વિચાર કરીએ. હું સિન્સિયરિટીની વાત કરી રહ્યો છે કે ગુણાતીત પુરુષો કઈ સિન્સિયરિટીથી જીવન જીવી રહ્યા છે. આ ગુણની વાત મને એટલે ગમે છે કે સાધક તરીકે કોઈ પણ આધ્યાત્મિક માર્ગે ચાલતું એના જીવનમાં ગુણ સ્વામીજીને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે બહુ અનિવાર્ય છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કામમાં લાગે એવો છે અને મારામાં લેકિંગ છે. પ્રબોધ સ્વામીજીની સિન્સિયરિટીનો થોડો વિચાર કરીએ. દિવસમાં એમની એજ છે 69 યર્સ અને દિવસના 65 દંડવત કરે છે. 3 ટાઈમની આરતી હરિધામની ધરતી પર હતા ત્યારે પણ, એવીડીની ધરતી પર આવ્યા ત્યારે પણ અચૂક એટેન્ડ કરે છે. શાકભાજીની સેવામાં સવારે પહોંચી જાય. એનું બેકગ્રાઉન્ડ એ છે કે સ્વામીજીએ જાહેરમાં હરિધામની ધરતી પર એકવાર ગોષ્ઠીમાં વાત કરેલી કે જે સંતો હરિધામની ધરતી પર હોય એ સવારે અચૂક શાકભાજીની સેવામાં પહોંચી જવાનું. એમને સ્પેસિફિક આજ્ઞા નહોતી કરી, તો પણ પ્રબોધ સ્વામીજી એ દિવસથી લઈને જ્યારે પણ હરિધામની ધરતી પર હતા, વિચરણમાં ન હોય તો શાકભાજીની સેવામાં અચૂક હાજર હોય ને હોય જ. સ્વામીજીની પરાવાણીમાં સ્વામીજીએ કીધું છે કે પ્રબોધના જીવનમાં નો શબ્દ નથી. એમના જીવનમાં ક્યારે ચાલે શબ્દ નથી. આ સ્વામીજીએ નથી કર્યું, બટ એમના જીવનથી દર્શન થાય કે એમના જીવનમાં ક્યારેય ચાલે શબ્દ નથી. પછી સ્વામીજી એમની પરાવાણીમાં એ પણ કીધું છે, પ્રબોધ ભલે મારી ગોષ્ઠીમાં કે પરાવાણીમાં ઝોકા મારતો હશે, બટ ક્યારે મારી આજ્ઞામાં ક્યારે ઝોકા નહીં મારે. સ્વામીજીના વચને દિલ્હીની ધરતી હોય કે વાસનાની ધરતી હોય ત્યાં સેવા કરી છે, જ્યાં કોઈ સાનુકૂળતા કે સગવડ નહોતી. સ્વામીજી એમના પરાવણીમાં પ્રબોધ સ્વામીજીના બારેમાં કીધું છે, પ્રબોધ એના બોસને 100% વફાદાર છે. પ્રબોધ નિરંતર ગમતામાં જીવે છે. પ્રબોધનું જીવન મારી મરજી વિરુદ્ધ એક ડગલું કે એક પગલું નથી. પ્રબોધ સ્વામીજીની સેવાની સિન્સિયરિટીનો થોડો વિચાર કરીએ. સ્વામીજીના વચને સ્વામીજી એમને અલગ અલગ પ્રદેશમાં સેવામાં મૂક્યા, જેમ કે નડિયાદ, ઓડ, કપડવંજ, હાલોલ, અંકલેશ્વર, સેવાલિયા, કેનેડા અને યુએસનો વેસ્ટ ઝોનનો પ્રદેશ. આ બધા વર્ષોમાં 50 વર્ષથી પ્રબોધ સ્વામીજી એકદમ વફાદારીથી, સિન્સિયરિટીથી સેવા કરી. સ્વામીજીના ભાવથી ભક્તો જોડે રસબસ થયા અને એમની સેવા કરી. કથા વાર્તાની સિન્સિયરિટી, આ દર્શન તો મેં પોતે કરેલું. હું 2019ની સાલમાં બોસ્ટનમાં હતો કામ માટે. પછી સમરમાં પ્રબોધ સ્વામીજી પધારેલા. એ ટાઈમે કેલિફોર્નિયાના પ્રાદેશિક સંત હતા, તો હું ત્યાં કેલિફોર્નિયા ફ્લાય કરીને પહોંચ્યો. જ્યાં પ્રબોધ સ્વામીજીના ઉતારો હતો તેમની રૂમમાં ગયો અને બેઠો તો મેં દર્શન કર્યા કે પ્રબોધ સ્વામીજી લેપટોપ ખોલીને કથા વાર્તા વાંચતા હતા. લાસ્ટ યરની વાત છે. પ્રબોધ સ્વામીજી યુકેની ધરતી પર પધાર્યા. બીજો જ દિવસ હતો. સવારના પોરમાં ઉકાળો લીધો અને પછી પ્રબોધ સ્વામીજી બ્રહ્મયારી સ્વામીને કહે છે કે અગર સાંજના કોઈ પધરામણી ના હોય તો આપણે કથા વાર્તા વાંચવી છે. આનાથી દર્શન થાય એમની કથા વાર્તાની સિન્સિયરિટી. 1972ની સાલથી લઈને આજ દિન સુધી 1 કલાકની અચૂક સેવા. કદાચ ઘણાને એવું લાગતું હશે કે જ્યારથી સભા ઓનલાઈન થઈ ત્યારથી પ્રબોધ સ્વામીજી કદાચ 1 કલાકની સભા પૂજા કરતા હશે. એવું નથી. પ્રબોધ સ્વામીજી 1972ની સાલથી 1 કલાકની સભા પૂજા કરે છે. હરિધામની ધરતી પર હોય કે એવીડીની હતા અને એવીડીની ધરતી પર હોય, 3 ટાઈમની ધૂનમાં પ્રબોધ સ્વામીજીના અચૂક દર્શન થાય જ. અને પ્રબોધ સ્વામીજીનું ખોરાક પણ એકદમ માપનું જમે. એનું રિઝલ્ટ શું, 51 યર્સ છે આ સાધુના, બટ એમનું 1 કિલો વજન વધ્યું નથી. ટાઈમલી સભા,
આપણે આટલી સભાનું દર્શન કરીએ, બટ જેમ સભા સ્ટાર્ટ થઈ ગઈ હોય, જેમ ભજન સ્ટાર્ટ થઈ ગયો હોય, એમ પ્રભુ સ્વામીજી અચૂક સભામાં હાજર હોય. લાસ્ટ યર દર્શન થયું હતું. આપણે બધા ઘણા મુક્તો સુરદમ પરિવાર શિબિરમાં હતા. બીજો દિવસ હતો 18મી ઓગસ્ટનો. હજી ભજન સ્ટાર્ટ થયું હતું ત્યારે પ્રભુ સ્વામીજીએ સેવકને કીધું કે આપણે સભામાં પહોંચી જવું છે, મારે કાંઈ મિસ નથી કરવું. 1 સેકન્ડ ના બગાડે એવું એમનું જીવન છે. કા સેવા, કા એમનું કથા વાર્તા, કા એમનું ભજન, અને એમના જીવનમાં ઝીરો બાહ્ય દ્રષ્ટિ છે. એનું દર્શન હરિધામના ઘણા સાધકો સંતોએ કીધું છે કે અમે 50 વર્ષમાં કોઈ દિવસ પ્રબોધ સ્વામીજીને યોગી આશ્રમની બહાર બાકડો છે ત્યાં બેસેલા જોયા નથી. એનાથી દર્શન થાય કે એમના જીવનની 1 સેકન્ડ પ્રબોધ સ્વામીજી બગાડતા નથી. એનું પ્રબોધ સ્વામીજીનું થોડું ડેલી શેડ્યુલ કે દિનચર્યાનો થોડો આપણે વિચાર કરીએ. 5:30 વાગે સવારે નિદ્રાનો ત્યાગ કરે. 5:30 થી 6 સ્નાન વિધિ કરે. 6 થી 6:10 મંગળા આરતી. આ શેડ્યુલ છે છેલ્લા 50 વર્ષનું. 6:15 શાકભાજીની સેવામાં. 7 વાગે શણગાર આરતીમાં પધારે. 7:30 થી 8:30 નિત્ય પૂજા. 8:30 ઉકાળો ગ્રહણ કરે. 9 થી 10 ડેરીએ 20 મિનિટની પ્રદક્ષિણા અને 30 મિનિટનું ભજન. 10 થી 12:30 અનિર્દેશ રૂમે વાંચનની સેવા કરે. 12:30 થી 1 બપોરે થાળ. 1 થી 2 સ્વામીજીના દર્શન થતા હોય તો દર્શન કરે, નહીં તો વાંચન. 2 થી 3:30 આરામ. 3:30 થી 4 ડેરીએ ધૂન, પછી 7 દંડવત. 4 થી 4:20 ડેરીએ 20 મિનિટ પ્રદક્ષિણા કરે. 4:30 થી 5:40 અનિર્દેશ એ રૂમે સેવા. 4:30 થી 6:40 અનિર્દેશે રૂમે સેવા. પછી 6:45 થી 7:40 સંધ્યા આરતીમાં પહોંચે. 7:40 થી 8:10 થાળ. 8:10 થી 8:30 સ્વામીની વાતો વચનામૃતનું વાંચન કરે યોગી આશ્રમમાં. 8:30 થી 10:30 રાત્રિ સભા ચેષ્ટા સહિત. 10:30 to 12:30 રૂમમાં પધારી વાંચનની સેવા કરે અને ક્યારેક પરદેશના મુક્તોને દર્શન આપે. 12:30 વાગે યોગી આશ્રમમાં રૂમ નંબર 1માં સુવા પધારે અને 12:45 રાત્રેની આસપાસ આરામમાં પધારે. આ તો મેં પોતે પ્રબોધ સ્વામીજીના જે 2009થી એમના સારથી છે પાર્થભાઈના મુખે મેં સાંભળ્યું છે. પાર્થભાઈ કહે છે, મેં છેલ્લા આટલા વર્ષથી હું પ્રબોધ સ્વામીજીની સેવામાં છું, મેં કોઈ દિવસ એમને 12 વાગ્યા પહેલાં આરામમાં જતા જોયા નથી. એક સાધક તરીકે પરફેક્ટ લાઈફ જીવે છે પ્રબોધ સ્વામીજી. પૂર્ણ પુરુષ, સંપૂર્ણ પુરુષ હોવા છતાં પણ. હમણાં 3 દિવસ પહેલાં પ્રબોધ સ્વામીજી જોડે કેવી રીતના મુલાકાત થઈ એના વિડીયોમાં દર્શન કરાવતા કહે છે કે મને સાધુ દીક્ષાને 50 વર્ષ થયા, બટ એવું જ લાગે છે કે મેં કાલે દીક્ષા લીધી હોય. ખબર નથી પડી કે આ 50 વર્ષ કેવી રીતના જતા રહ્યા છે. એનું રીઝન શું? તો હું વિચારતો હતો કે પ્રબોધ સ્વામીજીના જીવનમાં જરાય પણ 1% મૂંઝવણ શબ્દ નથી, જરાય કંટાળો નથી. એમના જીવનમાં કોઈ ઉદાસીનતા નથી, ના કોઈ દિવસ કોઈ વ્યવહાર કે કોઈની માથાકૂટમાં પડ્યા નથી. જેમ મેં પહેલાં વાત કરી, ખાલી સેવા, કથા વાર્તા અને ભજન, આ 3 વસ્તુમાં ડૂબીને ગુરુવરીને 50 વર્ષ તક ગુરુવરીની ભક્તોની સેવા કરી છે. અને સ્વામીજીએ જ્યાં મૂક્યા છે ત્યાં ભગવાનના ભાવથી, સ્વામીજીના ભાવથી સેવા કરી છે. જેમ મેં પહેલાં વાત કરી એમ મોટા પુરુષને રાજી કરવાની ચાવી છે સિન્સિયરિટી અને સિરિયસનેસ, અને બંને પ્રબોધ સ્વામીજીના જીવનમાં 100% દર્શન થાય. તો આજના શુભ મંગલકારી દિવસે વધારે વાત નથી કરવી, ખાલી સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. હે સ્વામીજી, આપનું સૂત્ર છે સિન્સિયરિટી થાઈ નેમ ઇઝ ભૂલકું, અને આપ 100% સિન્સિયર છો, 100% વફાદાર છો. તો મારામાં પણ આવી સિન્સિયરિટી, વફાદારી આવે એ જ આપ વડીલોના ચરણોમાં પ્રાર્થના અને આપ સૌના ચરણોમાં પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.
ભક્તિ એ ભગવાનની દેન છે. આપણે ઘણી બધી વખત પરાવાણીમાં, કથા વાર્તામાં, પ્રવચનમાં સાંભળ્યું છે. પ્રાર્થના બી ઘણી બધી વખત લખીને કરી હશે, મનમાં પણ કરી હશે, અને જ્યારે એવું ભાગ્યોદય થયું હશે તો એમની સામે પણ પ્રાર્થના આપણે મૂકી હશે કે અમારા જીવનમાં ભક્તિનો ઉદય થાય એવા આશીર્વાદ આપો. જેવી રીતના આપ ભગવાનના ભક્તોની, સંબંધવાળા મુક્તોની સેવા કરી શકો છો, એવી સેવા અમે પણ કરી શકીએ એવા આશીર્વાદ આપો. પણ એ ભક્તિ માગવાથી નથી મળતી, એ એમની કૃપા થાય, એમના આશીર્વાદ થાય તો આપણને મળે. પણ એમના જીવનની અંદર, પ્રબોધ સ્વામીજીના જીવનની અંદર આ વસ્તુનું સહેજે દર્શન થાય કે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સંજોગોમાં, કોઈ બી જગ્યાએ હોય, ઠાકોરજીની ભક્તિ એ ક્યારેય નથી ચૂકતા. સાથે વડીલ સંતો હોય, કોઈ મુક્તો હોય, એમની પણ ભક્તિ એ ક્યારેય નથી ચૂકતા. સામે આવેલો કોઈ મુક્ત, કદાચ અમરીશ હરિભગત હોય, કોઈ યુવક હોય, કે એક નાનું અમથું 4-5 વર્ષનું એ બાળક હોય, એની પણ એ ભક્તિ કરવાની ક્યારેય નથી ચૂકતા. એક નાનકડા પ્રસંગની વાત કરું, પછી આપણે રોશનભાઈનો લાભ લેવો છે. ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર પ્રબોધ સ્વામીજી હતા અને એક બીજા ગામથી, એક ટાઉનમાંથી ક્રાઇસ્ટ ચર્ચના એરપોર્ટ ઉપર એમને પાછું આવવાનું હતું. સંજોગોને આધીન વરસાદ ખૂબ પડતો હતો. એરપોર્ટ ઉપર જ્યારે ફ્લાઇટ લેન્ડ થયું ત્યારે વરસાદ ખૂબ હતો અને કોઈ કારણસર એ પ્લેન ચેનલ સુધી ના આવ્યું. ચેનલ એટલે આપણને ખ્યાલ છે કે ફ્લાઇટમાંથી ઉતરીએ તો આપણને આખો પાથ મળે, જેના કારણે કોઈ તડકો હોય, વરસાદ હોય તો એ પેસેન્જર્સને ડિસ્ટર્બ ના થાય, શાંતિથી ડાયરેક્ટ એરપોર્ટમાં થાય. પણ સંજોગોને અનુસાર એ ફ્લાઇટ જે છે એ ચેનલ સુધી ના પહોંચ્યું અને ચાલીને, પ્લેનમાંથી ઉતરીને ચાલીને જે બી ટર્મિનલ કે ત્યાં હશે ત્યાં જવાનું થયું. હવે વરસાદ ખૂબ હતો અને બધા ભક્તોને સાથેના સ્ટાફના સેવકો પ્લેનમાં હતા, એટલે એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. ઓફકોર્સ સામે જે રિસીવ કરવા માટે જે ભક્તો હતા એમની પાસે વ્યવસ્થા હતી, પણ પ્લેનમાંથી ઉતરીને શું કરવું? આપણે હોઈએ તો સ્વાભાવિક છે કે આમ હાથ રાખી લઈએ, શર્ટ ઊંચો કરી લઈએ, જે કંઈ બી નાની મોટી વસ્તુ હોય પ્રયત્ન કરીએ. જે તે બધા મુક્તો હતા એમને પોતપોતાની રીતે પ્લાનિંગ કર્યું, પણ કાંઈ એવું કંઈ સેટ નહીં થયું. પણ પ્રબોધ સ્વામીજીની ભક્તિ, મારી સાથે આટલા બધા સ્ટાફ, સેવકો છે, પણ ઠાકોરજી તરફની ભક્તિની જવાબદારી મારી છે, અથવા એ ઠાકોરજી જે છે એમની સેવા હું કઈ રીતે કરી લઉં એવું એમના જીવનમાં દર્શન થાય. એટલે એમને ઘણા બધા લોકોએ, ઘણા બધા નહીં, બધાએ જ મોસ્ટલી કર્યું જ હશે. ફ્લાઇટમાં ટ્રાવેલ કરો તો સીટની આગળ એક પેમ્પલેટ હોય જેમાં બધી ઇન્સ્ટ્રક્શન લખી હોય, પેલી ઇમરજન્સી, કે ફ્લાઇટમાંથી ઓક્સિજન ઓછું થાય તો શું કરવું, પેલી એરબેગ ક્યાં છે, એ બધું આખું ઇન્સ્ટ્રક્શનનું એક લેમિનેટેડ પ્લાસ્ટિકનું આખું પત્તું હોય. એટલે પ્રબોધ સ્વામીજીએ ફ્લાઇટ ઊભું રહ્યું એટલે આખું એ જે પેમ્પલેટ હતું એ લઈ લીધું. એટલે જોડેના સંતને ખ્યાલ આવી ગયો કે પ્રબોધ સ્વામીજીની ઈચ્છા શું છે અને આ પેમ્પલેટ કેમ લેશે. એટલે પ્રબોધ સ્વામીજીએ લઈને પેલા પોતાના ગાતરિયામાં, કારણ કે આપણને ખ્યાલ છે ફ્લાઇટની કોઈ બી વસ્તુ એ લઈ ના જવાય, લઈ જઈએ તો ક્રૂ મેમ્બરને ખ્યાલ આવે ને એનાથી પણ વિશેષ કોકને એવું થાય કે ભાઈ આટલી મોટી ફ્લાઇટમાં આટલા બધા પેસેન્જરને તમને કાંઈ ન મળ્યું કે આ પેમ્પલેટ લેમિનેટેડ લઈ જાઉં છો એમ. એટલે એમને પોતાના ગાતરિયામાં એ પેમ્પલેટ મૂક્યું. એટલે જોડેના સંતે ખ્યાલ આવી ગયો એટલે એમને કીધું કે સ્વામીજી મને આપી દો. એટલે એમને પછી પોતાના ગાતરિયામાં એ પેમ્પલેટ આખું પ્લાસ્ટિકનું લેમિનેટેડ હતું એ લઈ લીધું અને જેવા પ્લેનમાંથી બહાર નીકળ્યા એવું ઠાકોરજીની મૂર્તિ ઉપર એ આખું પેમ્પલેટ ઢાંકીને પછી એમને જે બી અડધી મિનિટ, 1 મિનિટ જેવો જે રસ્તો હતો એ વરસાદમાંથી પસાર કર્યો. એમ કહેવાનો મતલબ શું છે કે ભજનની અંદર બી સાંભળ્યું કે જીવન સૌના બ્રહ્મરસથી સભર થઈ ગયા. અહીંયા બેઠેલા સૌ મુક્તો એ જ બ્રહ્મરસના વાહક છે. આપણે બધા એ જ અક્ષર બ્રહ્મના દીકરા છીએ. તો દિવસ દરમિયાન મંદિરમાં, મંડળમાં, ઘરમાં
જે કોઈ પણ જગ્યાએ નાની મોટી ભક્તિ કરવાની, નાની મોટી સેવા કરવાની આપણને તક મળે તો આપણે ચૂકવી નથી. એમ આપણને એવું થાય કે મારા ભાગે કોઈ અસાઇન સેવા નથી તો મારે શું કરવું? તો અસાઇન સેવા તો કોઈની નથી. પણ આપણે પ્રબોધ સ્વામીજીના જીવનમાંથી જોઈએ તો એમને સેવા શોધીને કરી છે. 51 વર્ષના જીવન દરમિયાન આપણે સહેજે એવું બોલી નાખીએ છીએ, આપણે કથા વાર્તા સાંભળીએ છીએ કે પ્રબોધ સ્વામીજીના જીવનમાંથી એક વસ્તુ દેખાય કે એ ક્યારેય નવરા નથી રહ્યા, કે એ ક્યારેય ફ્રી નથી રહ્યા. એવું બોલતા આપણને કેવું સહજ 1 મિનિટ 30 સેકન્ડ જેવું થઈ જાય. પણ એ કન્ટિન્યુઅસ એ ભક્તિ, એ સેવા, એ મહિમા, એ સંબંધથી જીવવું, એના માટે એમના જીવનમાં આપણે ડૂબવું પડે. તો આપણે રોશનભાઈને પ્રાર્થના કરીએ, રોશનભાઈ પારસીપનીને, કે આપણે એમના પ્રબોધ સ્વામીજીના જીવનમાં થોડા ઘણા પ્રસંગોની આપણને ઝાંખી કરાવે. રોશનભાઈ. સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, શ્રી પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, શ્રી પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવનદાસ સ્વામી મહારાજની જય જય જય. एक वक्त जूनागढ़ मंदिर में एक बार जूनागढ़ मंदिर में शाम का समय था और बहुत बरसात हो रही थी. उस समय जब गुणातीतानंद स्वामी जी को मालूम पड़ा कि गांव से हरिभक्त तो मंदिर में आने वाले हैं और उनके लिए कुछ व्यवस्था नहीं है, तो उस समय ऐसा था कि हरिभक्त तो थोड़ा लेट आने वाले थे मंदिर में, थोड़ा रात का समय था. तब गुणातीतानंद स्वामी जी ने संतों को बुला के कहा कि वो जो कपड़े का ताका है वो लेके आइए. और जब संतों ने वो ताका लाके गुणातीतानंद स्वामी जी को दिया, उस समय गुणातीतानंद स्वामी जी एक एक करके छोटे छोटे उस ताके का छोटा छोटा एक कपड़ा बनाना उन्होंने शुरू किया और पूरे ताके के कपड़े बनाया. साथ में जो संतों थे तो उन्होंने पूछा कि गुणातीतानंद स्वामी जी, ये तो संतों के लिए गातरियों के लिए ताका है, आप इनको छोटे छोटे कपड़ों में तोड़ क्यों रहे हो? तो उस समय कहा कि हरिभक्तों आने वाले हैं और उनको लूचने के लिए, पहुँचने के लिए कुछ अपने पास व्यवस्था नहीं है, तो अपने पास यही है. अपन सबको पता है कि गुणातीतानंद स्वामी कैसे थे कि उनको मंदिर का कुछ भी नुकसान हो वो ऐसा होने नहीं देते थे, पर फिर भी हरिभक्तों की भक्ति हो सके उसके लिए जो संतों के लिए कपड़े पहनने के होने वाले थे उनको भी उन्होंने यूज़ किया और हरिभक्तों के लिए उनको वापरा. उसी प्रकार जब हम गुरु हरिप्रसाद स्वामी जी का जीवन में भी विचार करें तो वो भी पूरा भक्ति से, ठाकुर जी से लेकर हरिभक्तों की भक्ति से भरीपूर्ण है. तो उसमें एक ऐसा स्मृति और प्रसंग आपके सामने पेश करूंगा, जिसमें एक बार पहले के समय में मंदिर का कुछ भी लीगल कार्य होता था उसके लिए गांधीनगर जाना पड़ता था. तो उस समय 2 वडील हरिभक्तों मंदिर से गांधीनगर जा रहे थे. उस समय स्वामी जी ने सूरज स्वामी जी को पूछा कि ये जा रहे, इनकी व्यवस्था है? तो उस समय सूरज स्वामी जी ने कहा कि हाँ स्वामी जी, ये शाम को खाने के समय वापस आ जाएंगे. तब हरिप्रसाद स्वामी जी महाराज है, उन्होंने दिन भर उस विचार में थे कि कैसे इन हरिभक्तों की भक्ति कर सके, इसलिए शाम को सूरज स्वामी को वापस से पूछा. तब जो भी कार्य में थोड़ा विलम्ब हुआ होगा उस कारण से शायद हरिभक्तों को वापस आने में देरी होने वाली थी. तो स्वामी जी ने मेक श्योर किया कि जब भी आने वाले हैं उसके पहले बिल्कुल गरम गरम रसोई बने. तो उनके लिए पूरी, साग, भाजी, दाल चावल गरम बना के रखे थे. जब 11 बजे के दरमियान
दो वडील हरिभक्त वापस आए, उस समय वो स्वामी श्री का दर्शन करने गए। स्वामी श्री का दर्शन करा और स्वामी श्री ने पूछा कि चलो आप आ गए हैं, खाना खा लीजिए। तो उस समय वडील हरिभक्तों ने कहा कि नहीं नहीं स्वामी जी, हमने तो थोड़ा रास्ते में खा लिया था, पर हमारे अभी खाने की इच्छा नहीं है, चाय और भाकरी चलेगी। तो उतने में आप सूरत स्वामी जी ने दर्शन कराए कि स्वामी श्री ने सूरत स्वामी जी का हाथ पकड़ा और उनको कुछ कहने नहीं दिया और कहा कि ठीक है, आप थोड़ा बैठिए, चाय और वो हो जाएगा। ये जब इतना प्रसंग या स्मृति कंप्लीट हुई, उसके बाद सूरत स्वामी जी ने स्वामी जी को पूछा कि स्वामी जी, ये तो अपने वडील भगत ही थे, तो आप उनको एक बार ऐसा कह भी सकते थे कि आपका खाना, गरम खाना तैयार है, फिर भी आपने ऐसा क्यों नहीं कहा। तो उस समय स्वामी जी एक भक्ति की रीत सिखाते थे कि नहीं, हरिभक्तों की इच्छा वो चाय और भाकरी खाने की थी, इसलिए हमने उस समय कुछ कहा नहीं। तो एक ये भक्ति का प्रसंग का दर्शन हुआ। जब लास्ट ईयर राकेश भाई, सहिष्णु सेवक राकेश भाई सारथी की सेवा में, गुरु हरि प्रबोध स्वामी जी की सारथी की सेवा में थे, उस समय एक छोटा सा स्मृति उन्होंने कराई कि एक बार अचानक गाड़ी का ब्रेक सडनली लगाना पड़ा। विदिन अ फ्रैक्शन ऑफ सेकेंड गुरु हरि प्रबोध स्वामी जी का पहला वाक्य उन्होंने क्या था, उन्होंने पीछे मुड़े और संतों से पूछा, ठाकुर जी ठीक है ना। तो ये एक ऐसी सिचुएशन जिसमें भी निरंतर गुरुहरि का इस विचार में थे कि ठाकुर जी इस ब्रेक के कारण, ठाकुर जी तो ठीक है ना, तो इस ठाकुर जी के लिए जो भक्ति थी, इसका दर्शन हुआ। उसके बाद अगर पुराने समय जब स्वामी श्री का शुरुआत का विचरण कह सकते हैं कि उस समय यूएस कनाडा के भक्तों अपार्टमेंट में रहते होंगे, कुछ थोड़े वेल सेटल्ड नहीं थे उस समय जनरली अपार्टमेंट्स हुआ करते थे। तो उस समय एक बार की बात है जब वन ऑफ द हरिभगत, उनके घर पे कारपेट बिछी हुई थी और जनरली स्वामी जी के लिए उतारा होता है और उनके लिए बेड वगैरह अच्छे से जो भी हरिभगत किया था उन्होंने व्यवस्थित रखा था। साथ में संतों और गुरु हरि प्रबोध स्वामी जी की भक्ति ऐसी कि वो एक गादी एक साथ में, इंडिया में जो रुई वाली होती है, वो एक लेके चलते थे स्वामी जी के लिए, क्योंकि कभी कभी व्यवस्था की दृष्टि से पुरानी मैट्रेस हो या पुराना सोफा हो तो बहुत पोचा होता था, जिसकी वजह से शायद थोड़ा स्वामी श्री के बैक में डिस्कम्फर्ट ना हो। उस भक्ति के एंगल से संतों गादी की व्यवस्था साथ में रखते थे। तो उसी प्रकार एक अपार्टमेंट में कारपेट अच्छा नहीं था, उसमें से स्मेल आती थी, और साथ में बेड भी अच्छा नहीं था, बहुत सॉफ्ट था। तो गुरु हरि प्रबोध स्वामी जी ने स्वामी जी के लिए व्यवस्था नीचे कर दी। बट फिर भी स्वामी, एक स्मृति ऐसी थी कि प्रबोध स्वामी जी कहते हैं कि स्वामी जी की कृपा से उनको स्मेल थोड़ी कम आती है। तो स्वामी जी कहे कि मैं आज बेड पे ही सो जाऊंगा। प्रबोध स्वामी जी कहे नहीं, आप नीचे सो जाइए, बेड अच्छा नहीं है। तो ऐसा थोड़ा उनके बीच में वार्तालाप हुआ। बाद में स्वामी जी ने उन्होंने कहा कि प्रभु स्वामी जी, कारपेट में थोड़ा सा स्मेल आ रहा है, तो आज मैं ऊपर ही सो जाऊंगा, मुझे नींद नहीं आएगी। बट ऑन द अदर हैंड आप देखें कि प्रभु स्वामी जी की भक्ति की, उन्हें थोड़ा, स्वामी जी को थोड़ा भी डिस्कम्फर्ट ना हो, उसके लिए भले ही बेड से नीचे सोना पड़े, बट वो उनको प्रार्थना कर रहे थे कि आप नीचे सो जाइए। ये स्वामी श्री के लिए भक्ति। उसी प्रकार पिछले साल एक दर्शन और हुआ कि जब चिंतल भाई के पापा भूपेंद्र अंकल जी मुंबई ट्रेन में चढ़े, जहाँ गुरु हरि प्रबोध स्वामी जी भी विराजमान थे, तो वो मिठाई का डब्बा लेके गुरु हरि को के चरणों में लेके गए। तो गुरु हरि ने उन प्रसाद लिया और सबसे पहले ठाकुर जी को चढ़ाया।
ठाकुर जी को प्रसाद चढ़ाया। उसके बाद उन्होंने साथ के सेवक को कहा कि बाजू के डब्बे में कोच में पूज्य भक्ति स्वामी जी विराजमान है, आप पहले जाके ये मिठाई उनको दीजिए, फिर हम लेंगे। तो ये वडील संतों के तरफ जो भक्ति का एक दर्शन उस समय गुरु हरि ने कराया। उसी तरह अगर जब 2019 में गुरु हरि का स्वागत या आगमन था, उस समय जब गुरु हरि मंदिर में आ रहे थे, तब चेयर्स पर सब आगे पूज्य अरुण मामा जी बैठे थे। जब वडील हरिभक्तों को देखा तो गुरु हरि जब स्वागत चल रहा था, वो सब के बीच में वो छोड़ के अरुण मामा जी के पास गए, उनकी तबीयत पूछी, उनका ख्याल पूछा, और जो वडील हरि भगत वहाँ बैठे हैं उनके प्रति जो उनकी भक्ति थी वो उन्होंने अदा करी और इसका दर्शन कराया कि ये सब चल रहा है, फिर भी उनका एक सतत प्रयत्न होता है कि हम कैसे सबकी सेवा कर सके, भक्ति कर सके। थोड़े समय पहले हमारे सीनियर कह सकते हैं, सीनियर सहिष्णु सेवक राकेश भाई की तबीयत थोड़ी ख़राब हुई, जिसके वजह से वो इंडिया ट्रीटमेंट के लिए गए। बट सिंस सहिष्णु भाई है और उनकी सेवा, उनकी भक्ति अच्छे से हो सके, उस कारण गुरु हरि ने एक पर्सनल स्पेशल उसमें रुचि लेके साथ ही में मंदिर से एक दूसरे सहिष्णु सेवकों को बुलाया और उनके पर्सनल सेवा के लिए रखा और कहा कि जब तक राकेश भाई पूरे ठीक नहीं हो जाते, चल नहीं पाए, अच्छे से प्रॉपर वॉक ना कर पाए अथवा अच्छे से खाना ना खाए, तब तक आप उनकी सेवा में ही रहना। गुरु हरि चाहते तो अमरीश हरि भगत को या युवक को या किसी को भी कह सकते थे, बट फिर भी उन्होंने राकेश भाई की सेवा एक अच्छे से रीति नीति के हिसाब से अच्छे से हो सके, इसलिए एक सहिष्णु सेवक को प्रार्थना करी और कहा कि आप इनकी सेवा में रहिए। उसी तरह एक भोगी भाई यानी भाना भाई, उनकी भी तबीयत ऐसे एक बार खराब हुई और उनकी भी व्यवस्था अच्छे से रहे। दोनों सहिष्णु भाई हैं, उनको भी ध्यान रखने के लिए, उनका ध्यान रखने के लिए उन्होंने भी गुरु हरि ने स्पेशल रुचि ली और कहा कि आप उनके लिए भक्तों और सेवकों को अरेंजमेंट किया कि आप इनकी सेवा में रहिए जब तक ये ठीक ना हो। रिसेंटली हमारे पूज्य दीपक भाई गुप्ता जी है, वो फ्राइडे सभा में आए थे। उन्होंने एक स्वामी गुरु हरि का एक दर्शन कराया कि अभी तक देखा अपन ने कि ठाकुर जी से लेकर वडील हरि भक्तों तक गुरु हरि की भक्ति निरंतर उनके जीवन में दर्शन होता है कि सबकी भक्ति। बट एक विचरण में पदरामणि में जो एक सेवक थे वो झुक नहीं पा रहे थे और उनका शूज़ पहनने में उनको थोड़ी कठिनाई हो रही थी। उस समय गुरु हरि प्रबोध स्वामी जी बहुत सहजता से पीछे जाके बस एक उंगली रख के उनको हेल्प करी शूज़ पहनने में। तो ये भी एक दर्शन गुरु हरि के जीवन में उन्होंने कराया कि एक सामान्य युवक, मेरे जैसे युवक के भी भक्ति कर सके, उसके लिए भी ही इज़ रेडी। तो एक दर्शन ये हुआ। साथ में ही जब 2022 हरिप्रबोधम युवा महोत्सव इस साल जो हुआ, उसमें आप सबको पता है कि प्रसाद में स्पेशल लाडू थे और लाडू का प्रसाद और साथ में दूसरा प्रसाद भी होगा। बट यूएस के हरिभक्तों स्वामी श्री गुरु हरि प्रबोध स्वामी जी ने स्पेशली यूएस के हरिभक्तों को याद करा और यूएस के हरिभक्तों के लिए स्पेशल 180 to 200 kg का लाडू भिजवाए और उनको याद रख के उनकी भक्ति, अपन सबकी भक्ति करी। उसका भी एक दर्शन करने को मिला। आखिरी में गुरु स्वामी श्री ने शिक्षा पत्र में लिखा ही है 113 श्लोक में, अने एवा जे भगवान तेनी जे भक्ति तेजे पृथ्वी ने विषे सर्व मनुष्य तेमने करवी,
અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. તો હે ગુરુહરિ हरिप्रसाद स्वामी जी महाराज, हे गुरुहरि प्रबोध स्वामी जी महाराज, आपके कल्याण यात्रा में ये निरंतर दर्शन आप हमें कराते हैं कि आप कभी भी ठाकुर जी, स्वामी श्री से लेकर वडील हरिभक्तों, सहिष्णु भाइयों, अमरीशों, युवकों, सबकी भक्ति कैसे हो उसके लिए आप आतुर होते हो और सबकी भक्ति करते हैं. उसी प्रकार आपने स्वामी श्री ने, प्रभु स्वामी जी ने जो श्लोक है उसके रिलेशन में भी बहुत बार उनकी परावानी में कहा है कि अगर मोटा पुरुष के जीवन में उनका जो भीड़ा है उसकी तरफ आप दर्शन करो, उसका दर्शन करो, उसमें आप डूबो तो भगवान भक्ति आपको बख्शिश में देते हैं. तो हे गुरुहरि प्रभु स्वामी जी, आप जिस प्रकार ठाकुर जी की, स्वामी श्री की, वडीलों की, युवकों की भक्ति करते हैं, उसी प्रकार हम भी सबकी भक्ति कर सके और उसके लिए बड़ बुद्धि और बुद्धियोग आप सो जी. सजानंद स्वामी हमारे વર્ષો પહેલાં 1994માં સ્વામી શ્રી મલકાની અંકલના ફાર્મ પર પધાર્યા હતા. સવારે પૂજામાં સંગીત મંડળના સંતોએ આ કીર્તન ગાયું. સ્વામીજીએ કીર્તન સાંભળી અને ખૂબ રાજીપો દર્શાવ્યો. એમાં જે કંઈ પ્રાર્થના છે, જે ભાવના છે. પછી અનેકવાર એ કીર્તન પૂજામાં પણ ગવાયું. હમણાં રિસન્ટલી એવીડીમાં પ્રબોધ સ્વામીની પૂજામાં એ કીર્તન ગાયું. કીર્તન પૂરું થયું એટલે સનાતન સ્વામી પ્રબોધ સ્વામીની સેવામાં હોય એ બાજુમાં હતા. તો જેવું કીર્તન પૂરું થયું પ્રબોધ સ્વામી એકદમ સહજતાથી બોલ્યા કે હું તો આપ રીજો એમ રાજી નહીં, હું તો આપ ખીજો એમ રાજી. તો પ્રબોધ સ્વામીજી હરેક પળે આપણને શીખવાડે છે. આપણા પર કોઈ નારાજ થાય કે બોલે, ખીજાય તો આપણને ના ગમે. પણ જેમ યોગીજી મહારાજનું જીવન હતું એવું જ કંઈક દર્શન, એવું એકાત્મપણું પ્રબોધ સ્વામીજી પણ એમની આવી વાતોથી કરાવે છે. તો એમની સ્મૃતિ સાથે આપણે આ કીર્તનને સાંભળીએ. કે આપ રીજો એમ રાજી, કે આપ રીજો એમ રાજી રાજી, હું તો આપ રીજો એમ રાજી, કે આપ રીજો એમ રાજી રાજી, કે આપ રીજો એમ રાજી રાજી, હું તો આપ રીજો એમ રાજી. સ્વામી આપ રીજો એમ રાજી, आप वचन मां बहतु जीवन, आप वचन मां बहतु जीवन, मांडो भवनी बाजी, मांडो भवनी बाजी रे, હું તો આપ રીજો એમ રાજી, સ્વામી આપ રીજો એમ રાજી. ગુરુ હરિ તમ હાથે દોરી, પ્રબોધ સ્વામી તમ હાથે દોરી,
કઠપુતળી થઉં નાચી નાચી પલટ પલટ જે ચાહે કરજો અલટ પલટ જે ચાહે કરજો નહીં થાવું ઉદાસી आप ज देखो आँखों में तो आप ज देखो आँखों में तो आप नजर माँ आजी रे हूँ तो आप री जो हेमराजी स्वामी आप रे जो हेमराजी आप इशारे मन ने मरड़ो आप इशारे मन ने मरड़ो आप कहो ते साची साची जे काई होते आप ज मारा जे काई होते आप ज मारा आप वचन मां राजी नहीं दाद फरियाद नहीं मैं नहीं दाद फरियाद नहीं मैं नहीं कोई मारा काजी रे तो आप री जो हेमराजी स्वामी आप री जो हेमराजी आप वचन मां वह तो जीवन आप वचन मां वह तो जीवन मांडो भवनी बाजी मांडो भवनी बाजी रे हूँ तो आप री जो हेमराजी स्वामी आप री जो हेमराजी स्वामी आप री जो हेमराजी स्वामी आप री जो हेमराजी સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી આપ રીજો હેમરાજી. ભગવાનના માર્ગે ચાલેલા ભક્તોની એક જ મનોકામના હોય કે મારા ગુરુ, મારા પ્રભુ કે મારા સ્વામી રાજી થાય એમ જ જીવવું. અને આપણા બધાનું સદભાગ્ય કે ભાગ્ય કહેતા અહીંયા બેઠેલા સૌને ખબર છે કે કેમ પ્રબોધ સ્વામીજી રાજી થાય, કેમ હરિપ્રસાદ સ્વામીજી રાજી થાય. ઇવન આપણને એ પણ ખબર છે કે કેમ ભક્તો રાજી થાય. ગુણાતીતાનંદ સ્વામીના જીવનનો એ પ્રસંગ આપણને ખબર છે કે એ વખતે અનાજની સેવા હરિભક્તો મંદિરમાં આપતા. ઘઉં, ચોખા, ઘી, ગોળ, જે કંઈ બી મસાલા કે જે હોય એ. તો ગુણાતીતાનંદ સ્વામીની ભક્તિ એમના ભક્તો તરફ અથવા ગુણાતીતાનંદ સ્વામીજી એ ભક્તોના જીવનમાં કેટલા બધા ઓતપ્રોત થયા હશે કે એ ખેતરમાંથી ઘઉં આવે અને એ ઘઉંની સેવા મંદિરમાં આવે તો એ ઘઉંને જોઈને ગુણાતીતાનંદ સ્વામી એવું કહી દેતા કે આ ઘઉં આ ખેતરના છે. અત્યારે બી આપણો સમાજ એવો જ છે. આપણે નંબર પ્લેટ જોઈને, ગાડી જોઈને કહી દઈએ છીએ કે આ ગાડી આ હરિભગતની છે, આ સેવકની છે. કારણ કે અત્યારે કંઈ ઘઉં ચોખા રહ્યા નથી.
આ કદાચ ઘણા બધા ભક્તો જમવાના શોખીન હશે તો એ બાઇટ ચાખીને કહી દે કે આ પીઝા કાકીના છે, આ ખાસ્તા કચોરી એ આંટીની છે, અથવા આ સિઝલર જે છે. આપણે એવું બધું, આપણી ભક્તિ એવી જ છે, એમાં કંઈ બહુ ફેર નથી. પણ ખાલી અત્યારે મોડર્ન યુગમાં 2023માં iOS 17માં થોડી ભક્તિમાં ફેરફાર થયો છે. તો આપણે પહોંચવાનું ક્યાં છે? જીવનનું અંતિમ ધ્યેય શું છે? તો એ પ્રબોધ સ્વામીજી આપણને સૂત્ર આપ્યું કે તું રાજી થા તારે લઈને હું. કહેતા સવારથી ઉઠીએ રાતના સુવા જઈએ. હજી સ્વપ્ન અવસ્થા આપણા કંટ્રોલમાં નથી, એટલે આપણે ત્યાં સુધી નથી પહોંચવું, પણ ક્યારેક પહોંચાડશે. તો આપણે જાગ્રત અવસ્થાની વાત કરીએ કે સવારના ઉઠીએ તે રાતના સુવા જઈએ ત્યાં સુધી એક જ અનુસંધાન કે મારા સ્વામીને, મારા ગુરુને, પ્રબોધ સ્વામીજીને શું ગમે છે. એક નાનકડા પ્રસંગની વાત કરીને આપણે દિવ્યાંગભાઈનો લાભ લેવો છે. આજનો દિવસ એવો છે કે જે માગીએ એ ભગવાને આપવું પડે, જે પ્રાર્થના કરીએ એ સ્વીકારવી પડે. અને એનાથી પણ વિશેષ કે આપણા કરતાં એમને ઉમંગ છે વધારે આપણને વહેલા સુખ્યા કરવાનો. લાસ્ટ યર 2022માં પ્રબોધ સ્વામીજી મહારાજ અમેરિકાની ધરતી ઉપર, ન્યૂજર્સીની ધરતી ઉપર વિચરણ કર્યું હતું. એ આખા શિબિર દરમિયાન, પધરામણી સભા દરમિયાન 8,500થી વધારે મુક્તોને પ્રબોધ સ્વામીજીના આત્મીય સ્પર્શનો લાભ મળેલો. એમની ભક્તિ કેવી છે, એમનું દાસત્વ કેવું છે કે જ્યારે એરપોર્ટથી જતા હતા, ન્યૂજર્સીના એરપોર્ટથી જતા હતા, ત્યારે પૂજ્ય કિશનજીને એમને ફોન કરીને વાત કરી કે કોઈ એક દીકરો, કોઈ યુવક કે કોઈ ઘર હજી રહી નથી જતું ને, રહી જતું હોય તો કહો, આપણે એમને મળી લઈએ. અને એમની પણ ભક્તિ છે. જે કોઈ બી સેવામાં કાર્યરત મુક્તો હશે એમને પૂછી પણ લીધું એમને એ જ વખતે કે કદાચ કોઈ યુવકને હજી મળવું હોય તો એરપોર્ટ ઉપર એવું પૂછાવે છે કે કોઈ મળવાનું બાકી હોય તો આપણે એમને મળી લઈએ, કોઈનો પ્રશ્ન બાકી હોય તો આપણે એને મળી લઈએ, કોઈને કંઈ પૂછવું હોય તો આપણે એને મળી લઈએ. આપણે શું એમની ભક્તિ કરવાના? એ આપણી ભક્તિ કરવા માટે દર વર્ષે પધારે છે. આપણે શું એમને આપી દેવાના? એમનું જ આપેલું આપણે ભોગવીએ છીએ. એક નાનકડા પ્રસંગની વાત કરીને આપણે દિવ્યાંગભાઈનો લાભ લેવો છે. એક નાનકડો દીકરો 4 વર્ષનો, 5 વર્ષનો પ્રબોધ સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યો. એટલે પ્રબોધ સ્વામીજી એમનું નામ પૂછ્યું કે તારું નામ શું? આપણને સૌને ખબર છે કે દીકરાઓના નામ સંતો સ્વામીજી પાડતા હોય, ઘણી વખત એને પોતાને બી એના નામનો અર્થ ના ખબર હોય. એટલે દીકરાએ સહેજે કીધું કે મારું નામ ગ્રંથ એમ. એટલે પ્રબોધ સ્વામીજીએ સહજતાથી પૂછ્યું કે શું આનો મિનિંગ ખબર છે? એટલે છોકરાને શું ખબર હોય? એટલે એના પપ્પા સામે જોયું. એટલે પપ્પાએ કીધું કે વચનામૃત એ ગ્રંથ કહેવાય એમ. એટલે કે એમને કે વચનામૃત ગ્રંથ કહેવાય. પણ દીકરાને કંઈ સેટ ના થયું કે પ્રબોધ સ્વામીજી મિનિંગ પૂછે છે ને આ વચનામૃત ગ્રંથ. એટલે દીકરાએ કંઈ જવાબ ન આપ્યો. એટલે સાથેના જે સંત હતા એમણે બીજું એડ કર્યું કે સ્વામીની વાતો એ બી ગ્રંથ કહેવાય એમ. પેલો દીકરો કંઈ બોલે નહીં એમ. દીકરાને એમ કે આ આજુબાજુ શું ચાલી રહ્યું છે મને કંઈ ખબર નથી પડતી. પણ એક જ અનુસંધાન, એક જ રુચિ, કેવળ મારા ગુરુહરિ સ્વામીજી તરફ નજર હોય, એમના હૃદયમાંથી આ વાક્ય નીકળી શકે. અને પછી પ્રબોધ સ્વામીજીએ દીકરાને કીધું કે સરસ એક સહજાનંદ પણ ગ્રંથ જ કહેવાય. કેમ? તો કે હરિપ્રસાદ સ્વામીજીએ લખ્યો છે. કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે કે જે કંઈ બી આવે છે, જે કંઈ બી મળી રહ્યું છે એના આપનાર કેવળ એ જ છે. એ મનબુદ્ધિની પાર પાકું થઈ જાય. આપણને કોઈ પૂછે ગ્રંથ તો આપણે કહી દઈએ હા કદાચ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. આપણને એવો વિચાર ના આવે કે ભેદે સાક્ષી અનંતના એ બી ગ્રંથ કહેવાય. કેમ? તો કે હજુ બી આપણને થોડો જ્ઞાનનો ભાર છે, થોડો શાસ્ત્રનો ભાર છે, થોડું ઘણું આપણી પોતાની સમજણનો ભાર છે. પણ બધું જ એના માથે પડીને જીવતા હોય એવું હરેક સેકન્ડ, હરેક મિનિટ એમની પડે પડના હલનચલનમાં આપણને દર્શન થાય. તો કદાચ એ આજના દિવસે માગવા જેવું છે. આપણે દિવ્યાંગભાઈને પ્રાર્થના કરીએ કે આપણને પ્રબોધ સ્વામીજીના એવા પ્રસંગોમાં આપણને ડૂબાડે. પૂજ્ય દિવ્યાંગભાઈ. આવી અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉર ધરી
સર્વોપરી શ્રી હરિ, જેની સાધુ સુવાસયા જ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકધી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો ઝરે. એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. પૂજ્ય જીતભાઈએ ખૂબ સરસ કીર્તન ગાયો. દાસ સ્વામીજી થકી સ્વામીજીએ આપણને અદ્ભુત કીર્તનો આપ્યા છે. આખું કીર્તન સરસ હતું, પણ એમાં એક બહુ સરસ અંતરો આવ્યો. બુદ્ધિ પરની ભૂમિકાની અટપટી જે વાત. છતી દેહે દિવ્ય રૂપાંતર સ્વામી કરે સાકાર. આપણે જે બધી વાતો સાંભળી રહ્યા છે, ગુરુહરિનું દર્શન કરી રહ્યા છે, ઘણી બધી વાર આપણને એવું લાગે આ બધી બુદ્ધિ પરની વાતો છે. ખરેખર આવું હોઈ શકે આમ? પણ આપણે એટલા નસીબદાર છે કે આપણી સામે એવા પુરુષ છે, એવા ભક્તો એમને સર્જ્યા છે કે આવું દિવ્ય રૂપાંતર એ છતી દેહે કરી રહ્યા છે. અક્ષરધામના સુખની જે વાત છે એ છતી દેહે આપણે ભોગવી રહ્યા છે, એમાં માણી રહ્યા છે. પ્રબોધ સ્વામીજીનું જીવન, એમની હરેક પળ એ સ્વામીજીના ગમતામાં જ હોય. એમનું અનુસંધાન સ્વામીજી જ છે. ખાલી ડિફરન્સ એટલો છે કે મારી પાસે કેટલી જાગૃતતા છે, મારી પાસે કેટલી ગરજ છે એ જીવનને જોવાની, એ જીવનના દર્શન કરવાની, એ સમજવાની. નાના હતા ત્યારે સ્વામીજી સાથે રહેતા, આખો દિવસ જતો રહેતો. કોઈ પૂછે સ્વામીજીનો પ્રસંગ કહો, મને કાંઈ ખબર નથી. પણ એવા જાગૃત સાધકોને જોઈએ તો એક એક પળ એમને એમાંથી કંઈક દર્શન થતું હોય. ભગવાન સ્વામિનારાયણના વખતમાં ગુણાતીતાન સ્વામીએ એક એવું દર્શન કરાવ્યું. 1992માં જ્યારે યોગી શતાબ્દી પૂરી થઈ તો સ્વામીજી અમને બધાને પંચતીર્થી લઈ ગયેલા. તો ગઢડા જ્યારે ગયા, ગઢડામાં સ્વામીજીએ સરસ દરબારમાં દાદા ખાચરનો છે ત્યાં સભા કરી. પછી મહારાજની જે બધી પ્રસાદીની જગ્યાઓ હતી ત્યાં જાતે લઈ ગયા દર્શન કરાવવા. તો સાથે જયંતિ બાપા હતા. તો જયંતિ બાપાએ સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી, ગુણાતીતાનંદ સ્વામીને જ્યાં મૂર્છા આવી ગયેલી એ જગ્યાના દર્શન કરાવો ને. આપણે જાણીએ છીએ પ્રસંગ કે જ્યારે મહારાજ સ્વધામ પધાર્યા અને અગ્નિ સંસ્કારની વિધિ પૂરી થઈ, ત્યાર પછી બધા સ્નાન કરી ગુણાતીતાનંદ સ્વામી જ્યારે પાછા આવતા હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક નાનું પાણીનું વહેણ ચાલતું હતું, ત્યાં લીલી ઘાસ, દ્રોણ, એના દર્શન કર્યા. અને એમને વિચાર આવ્યો કે જેમ આ લીલું જે ઘાસ છે એનું જીવન આ પાણી છે, એમ અમારું જીવન તો મહારાજ હતા અને એ તો જતા રહ્યા દેહ છોડીને. આવો વિચાર આવે છે અને એમને મૂર્છા આવી જાય છે. આપણે ખાલી જે બુદ્ધિ પરની ભૂમિકા, આપણને કોઈના માટે આવું થાય? આમ આપણે ખરેખર એવો કોઈને પ્રેમ કર્યો જ કે આવું આપણે જાણીએ તો મૂર્છા આવી જાય? પણ એક દર્શન હતું જે મહારાજથી એક પળ પણ દૂર નથી, છતાં પણ આવો વિચાર આવ્યો તો એમને મૂર્છા આવી ગઈ અને તરત જ ત્યાં મહારાજ પ્રગટ થઈ જાય છે. અને મહારાજ કહે છે કે હું ક્યાં ગયો છું, હું તો તમારા થકી
ધરતી પર અખંડ જ છું. એમ પ્રબોધ સ્વામીજીનું જીવન એ એવું કંઈક દર્શન કરાવી રહ્યા છે કે સ્વામીજી ધરતી પરથી ગયા નથી, એ એમના થકી પ્રગટ છે. અને એમના જીવનમાં જો આપણે એવું ડૂબીએ તો એમના જીવનમાંથી એવી હરેક પળ આપણને સ્વામીજીને રાજી કરવા કેવી રીતે એનું દર્શન થાય. પ્રબોધ સ્વામીજીને જ્યારે વિચરણ શરૂ કર્યું તો 2.5 વર્ષ પછી વિચરણ ને સંતોના દર્શન એટલે બધા ભક્તોનો ભાવ તો કેવો હોય. એટલે જ્યાં જ્યાં પધારે ત્યાં વાંચતે ગાજતે એમનું સ્વાગત થાય અને હારતોરા થાય. બધા ભક્તો ઘરમાં જેટલા હોય બધાની એક એક પ્રાર્થના આવે અને પ્રબોધ સ્વામી બધી પ્રાર્થના ખૂબ શાંતિથી બધી પ્રાર્થના વાંચે. તો ઘણી બધી વાર ભક્તોના ભાવથી બધા પ્રાર્થના કરે કે સ્વામીજી આપે તો હવે સ્વામીજી જેવું દર્શન કરાવો છો. એવું એક્ઝેક્ટ શબ્દો મને યાદ નથી, પણ પ્રબોધ સ્વામી જે વાક્ય બોલ્યા ત્યાં યાદ છે. પ્રબોધ સ્વામી આવી 1-2 વાર દર્શન કરાવ્યું કે જ્યારે આવું કોક બોલે તો પ્રબોધ સ્વામી તરત જ બોલે કે અમે તો સ્વામીજીના, અમારા જેવા તો સ્વામીજીના રૂવાડામાં અનંત સમય જાય. તો એ જે સ્વામીજી સાથેનું એમનું દાસત્વ છે એ કોણ છે આપણે જાણીએ છીએ, છતાં બી સ્વામીજી આગળ એ કેવો સંબંધ રાખીને કેવો દાસત્વથી જીવે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં સ્વામીજી સાથે હતા તો સ્વામીજી કહીને થાકી ગયા. 3 ગ્રંથમાં ડૂબજો. વાંક મારો જ હશે પણ ખબર નહીં કેમ ક્યારેય વાંચતો નહોતો. પણ પ્રબોધ સ્વામીજી સાથે રહેવાનું થયું તો અંદરથી સામેથી એવું મન થાય છે લાવો વાંચીએ આમ. અને એમની નિયમિતતા જોઈ અને એવું બળ મળ્યું કે આપણે પણ રોજ વાંચીએ. તો આ બધું ત્યાં હતું જ, ખાલી વાંચવાનું જ બાકી હતું. 5મા પ્રકરણની 20મી વાત છે. અગેન ગુણાતીતાનંદ સ્વામી કેવા હતા, પ્રબોધ સ્વામી કેવા છે એનું એક દર્શન ખાલી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, આ સાધુ તો ભગવાનની હજૂરના રહેનારા છે, પળ માત્ર છેટે રહે તેવા નથી ને એ રહ્યા છે તે કોઈ જીવના કલ્યાણને અર્થે રહ્યા છે. એ પોતે એવા છે કે એક પળ પણ સ્વામીજીથી દૂર રહેવા નથી. પણ આપણા સૌની માટે જેમ મહારાજે કીધું કે હું ક્યાં ગયો છું, હું તો તમારા થકી છું, એમ આપણા માટે એ રહ્યા છે. અને આ સમય એક વાત થાય છે તેવી વાત બીજા સાધુ જન્મારામાં પણ કરી શકે નહીં ને કરતા આવડે પણ નહીં, ને જન્મારો અભ્યાસ કરે તો પણ એવી વાતો શીખાય નહીં. પ્રબોધ સ્વામીજી આપણને અત્યારે જે સૌને બધે જ એવું દર્શન છે આમ કે બધાની અંદર એવું કંઈક પ્રગટાવ્યું છે કે બધાને જીવવું છે, બધાને કંઈક કરી છૂટવું છે, બધાને નિમિત્ત બનવું છે, સ્વામીજીને રાજી કરવા છે. પ્રબોધ સ્વામીજીની સાથેની 2-3 એવી સ્મૃતિ જે મને ગમે છે આપને શેર કરું. જેમ કહ્યું કે એમનું પડે પળ સ્વામીજીના ગમતામાં જ હોય, એમાં મને નથી દેખાતું એ મારો વાંક છે. પણ સ્વામીજીને જે અમુક જેને કદાચ એવું કહી શકાય કે સ્વામીજી ઘણી બધી વાર બોલતા કે આ સિદ્ધાંતિક વાત છે. આમ સ્વધર્મની વાત આવે તો કે આ સિદ્ધાંતિક વાત છે, એમાં કોઈ બાંધછોડ હોય નહીં. સુરતભાવની વાત આવે તો કે આ સિદ્ધાંતિક વાત છે, આમાં બાંધછોડ થાય નહીં. એમ અમુક પ્રબોધ સ્વામીજીના જીવનમાં જે એટલું બધું નેચરલી વણેલું છે એ દર્શન કરવા મળ્યું અને એ આપની સાથે શેર કરીશ. પ્રાર્થના કરવી છે કે આવું જીવાય. એક દર્શન પ્રબોધ સ્વામીજીનું અનેક વાર થયું કે જેમ સ્વામીજી કહેતા કે આપણા ભગવદી છે અને વડીલો છે તો એની મર્યાદા ક્યારેય લોપવી
નહીં, અથવા એમને હંમેશા આગળ રાખવા. તો અત્યારે કોઈ પણ નાની નાની વાત હોય, પણ પ્રબોધ સાંઈજીના જીવનમાં એવું દર્શન થાય કે પોતે સ્વતંત્રપણે ડિસિઝન લઈ શકે, પણ એ લે નહીં. ગયા વર્ષે પ્રબોધ સ્વામીજીએ શિકાગો હતા અને શિકાગોથી ડિટ્રોઇટ જવાનું હતું. તો એ વખતે સાથે સેવામાં રહેવાની તક હતી. તો મેં મારી જાતે 6 ટિકિટ બુક કરી દીધી ફ્લાઇટની, શિકાગોથી ડિટ્રોઇટની. અને મને એવું હતું કે જવાનું જ છે તો કેન્સલ તો ગમે ત્યારે થઈ જશે, પણ જો અત્યારે બુક નહીં કરીએ તો ભાવ વધી જશે અને પછી અનનેસેસરી આપણે વધારે પ્રાઇસ આપવી પડે. એટલે મેં ટિકિટ બુક કરાવી દીધી. પછી એ વાત ભક્તિ સ્વામીને કીધી અને પ્રબોધ સ્વામી પૂછ્યું તો એમને પણ કીધી કે આવી રીતે ટિકિટ બુક થઈ ગઈ છે. ત્યારે મને એમને તરત કાંઈ કહ્યું નહીં. પછી બીજે દિવસે ત્યાં ભક્તોએ સરસ બોટની અંદર પ્રોગ્રામ રાખ્યો હતો. પ્રબોધ સ્વામી અને ભક્તોને લેક મિશિગનમાં બધાને દર્શન થાય, એક સભા થાય, સ્મૃતિ મળે. તો અમે બપોરે ત્યાં જવા નીકળ્યા. પ્રબોધ સ્વામીજી ઉતારા પર જ હતા, અમે આગળ થોડું બધું વ્યવસ્થા કરવા માટે. તો જેવા પાર્કિંગ લોટમાં પાર્ક કરતો હતો ત્યાં ફોન આવ્યો અને મને કહે કે આપણે કે પેલી તમે ગઈકાલે કહેતા હતા એ ટિકિટ થઈ ગઈ કે તમે કન્ફર્મ કરી દીધી છે? મેં કીધું હા સ્વામીજી, આપણે બાય કરી લીધી છે. તો કે આપણે છે ને કે આપણી સાથે ભક્તિપ્રિય સ્વામી છે, એ વડીલ સંત છે, કે આપણે એમને પૂછ્યા વગર કે આવી રીતે ટિકિટ બુક ના થાય. એટલે કે તમે એમને વાત કરી હતી? મેં કીધું સાંઈ એમને પૂછ્યું નહોતું, મેં મારી રીતે મારો બચાવ કર્યો કે આવી રીતે મેં વિચાર કરીને આમ કરી દીધો. એટલે કે આપણાથી કેન્સલ કરવી હોય તો થઈ જાય ને? મેં કીધું હા સ્વામી, આપ કહેશો, આપની ઈચ્છા બાય રોડ જવાની હશે તો આપણે કેન્સલ કરી દઈશું. તો કે આપણે એકવાર ભક્તિ સ્વામીને પૂછી લઈએ કે એમને પોતે આમ જાણે કોઈક મોટી ભૂલ થઈ ગઈ હોય. મને કે એક કામ કરો, ઊભા રહો, કે હમણાં છે ને ભક્તિ સ્વામી ચાલે છે, મને દેખાય છે, તો કે અહીંયા ચક્કર મારીને પાછા આવે ને તો આપણે અમને જ અહીંયા પૂછી લો. 1 મિનિટ ફોન પર સાયલેન્ટ હતું. ભક્તિ સ્વામી નજીક આવ્યા એટલે મને સંભળાય છે ફોન પર પ્રબોધ સ્વામીજી એટલી બધી આમ કે ભક્તિ સ્વામી કે આપણે 2-3 દિવસ પછી કે ડિટ્રોઇટ જવાનું છે, તો કે આપણે બાય રોડ જવું છે કે બાય ફ્લાઇટ જવું છે? ને આપણે સૌ ભક્તિ સ્વામીને જાણીએ છીએ. ભક્તિ સ્વામી જાતે જ કહે છે મારો ઉતાવળો સ્વભાવ, તડફડ બધું કરે. એ ભક્તિ સ્વામી કહે કે અહીં ફ્લાઇટમાં જ જતા રહીએ કે અહીંથી 4-5 કલાક, અને કે સંતો બધા ગાડીમાં જતા રહેશે. એમને બી ખબર કે પ્રબોધ સ્વામીની બહુ એવી રુચિ નહીં, બહુ બધી ટિકિટના પૈસા ખર્ચાઈને આમ ઠાકોરજીનું બધું. એટલે પ્રબોધ સ્વામી કે હા, કે દિવ્યાંગભાઈએ કરી દીધી છે તો પછી આપણે રાખી મૂકીએ, બાકી કે બાય રોડ જવું હોય તો કેન્સલ બી થશે. એમને મને કીધું કે કેન્સલ થશે કે જો કરવી હોય તો. પણ આ જે વાર્તાલાપ હતો એમાં એક દર્શન થાય કે અત્યારે એવું એ જાતે ડિસિઝન લઈ શકે, અથવા એવું કંઈ મારી દૃષ્ટિએ એવું કંઈ બહુ મોટું ડિસિઝન બી નહોતું આમ, છતાં પણ એક સાથેના કોઈક વડીલ છે એને કેટલું બધું એ સ્વામીજીનું ગમતું છે એટલા માટે એ એવું જીવી રહ્યા છે. અને કોલંબસ જવાનું થયું તો ત્યાં પણ એક સામાન્ય સૂચન કરેલું કે આપણે ત્યાં જઈએ છીએ તો કે પ્રફુલ્લ અંકલે પ્રોગ્રામ ગોઠવી રાખ્યો હશે તો કાંઈ પણ બદલતા પહેલાં એમને તમે પૂછજો ડાયરેક્ટ, કે તમારે કે મારો આરામ સચવાય ને મારું બધું સચવાય એટલા માટે થઈને કે તડફળ બધું બદલી નહીં રાખવાનું, કે પહેલાં એમને પૂછજો, એમની પાસે સમજજો. એમને કે બધું વિચારીને જ કર્યું હશે, કે એમને એમ નહીં કર્યું હશે. તો એક દર્શન છે કે આપણા જીવનમાં આપણે જો સ્વામીજીને રાજી કરવા હશે તો આપણને જે ભગવદી આપ્યા છે, આપણે જે વડીલો આપ્યા છે
એમને આપણે ક્યારેય એમની મર્યાદા ચૂકવી નહીં. આમ જ્યારે ઓસ્ટ્રેલિયાથી નીકળવાનું થયું તો એ દિવસે ત્યાં ઠાકોરજીની ભક્તિ તુલા હતી. એ જ દિવસે રાત્રે નીકળવાનું હતું. તો પ્રબોધ સ્વામીજી જ્યારે ઠાકોરજીની તુલા પૂરી થઈ ને પછી નેચરલ હારવિધિ થઈને પછી પ્રબોધ સ્વામીજી આશીર્વાદ આપવાના હતા. તો એ ગોષ્ઠીની અંદર પ્રબોધ સ્વામીજીએ વાત કરી કે અમે જ્યારે નીકળ્યા ત્યારે હું કહીને નીકળ્યો હતો કે અમે તો સ્વામીજીના સમાજના દર્શન કરવા જઈએ છીએ, તો અમને સ્વામીજીએ જેવો ભક્તિ પ્રધાન સમાજનું જે નિરામય પ્રદેશમાં સર્જન કર્યું છે એ દર્શન થયું. પછી એમને ખૂબ સરસ વાત કરી. પ્રબોધ સ્વામી કહે કે મને અહીંના ભક્તો જે 2 ભગવદી પાત્રો આપ્યા છે અને જે વડીલો આપ્યા છે એમને ક્યારેય ક્રોસ નથી કરતા, એમની આજ્ઞામાં અથવા એમનું બધું જ સ્વીકારે છે, એના દર્શન થયા. અને પછી પ્રબોધ સ્વામીજીએ ખૂબ સરસ દર્શન કરાયું. આ સાંભળ્યું ત્યારે મને થયું કે હું બી આટલા વર્ષોથી જોઉં છું, મને તો કોઈ દિવસ આવો વિચાર આવ્યો જ નથી. આમ કેવું ઝીણવટથી પ્રબોધ સ્વામી દર્શન કરતા હશે કે મોહન બાપા છે તો કે હું 38 દિવસ ન્યૂઝીલેન્ડમાં રહ્યો, ત્યાર પછી 10 દિવસ ઓસ્ટ્રેલિયામાં રહ્યા. તો કે 38 દિવસમાં જેટલી બી વાર મોહન બાપાએ અશોકભાઈને મળ્યા હોય તો કે અશોક સ્વામી જ કહીને એમને બોલાવે, અશોકભાઈ પણ એમને ના કહે. અને આ બોલતા બોલતા પ્રબોધ સ્વામી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. આપણને એવું કે થોડી વાર પછી આમ શાંત થશે એટલે ચાલુ થશે, પણ એ વાતની 1-2 મિનિટ થઈ પણ પછી આગળ બોલી શક્યા નહીં. તો ત્યારે આપણને આમ એ દર્શન થાય કે એમના અંતરમાં કેટલી બધી સ્પર્શી હશે આ વાત. ખાલી કેવી રીતે અશોકભાઈને બોલાવે છે. આમ એવું પણ કહ્યું કે એમનાથી કદાચ 20 વર્ષ 15 વર્ષ તો મોટા મોહન બાપા હશે જ, પણ સ્વામીજીએ જે પાત્ર મૂક્યા છે તો એવું અનેક વાર બને કે આપણે તો પ્રેસિડન્ટ નથી, એ તો ત્યાંના પ્રેસિડન્ટ છે, તો નેચરલ છે, એવું બનવાનું જ છે કે કાંઈક ડિસિઝન લેવાતું હોય તો આપણી એમનું ના થાય, બધું તંત્ર બધું ચાલ્યા કરતું હોય, પણ છતાં બી એમનો જે ભાવ છે એ બધું સાઈડ પર મૂકી અને એ આવી રીતે બોલાવે છે તો એમના અંતરમાં એક એવો એ સ્વીકાર હશે. મૂળ કહેવાનો મતલબ એ કે અશોકભાઈને શાશ્વત સ્વામીજીનો કેવો સ્વીકાર હશે. એ વાત જ્યારે પ્રબોધ સ્વામી કરી તો એમનું હૃદય ખરેખર ભરાઈ ગયું. એવી જ રીતે આ વખતે અમે દુબઈથી ટોરોન્ટો આવવા નીકળ્યા તો પ્રબોધ સ્વામીજી મને ઓસ્ટ્રેલિયા હતા ત્યારે કીધું હતું કે તમે આપણે 23 તારીખે નીકળીશું, તમે 23 તારીખે આવજો, ટોરોન્ટો પહોંચો, પછી કે સ્વાગત સભામાં રહેવું હોય તો પણ છૂટ, ના રહેવું હોય તો પણ છૂટ, તમારે શિબિરની સેવામાં જતું રહેવાનું ન્યૂજર્સી પાછા. એટલે મેં સાંભળી લીધેલું. પછી અમે અમારી રીતે પ્લાનિંગ કર્યું કે જેવા પહોંચીએ એ દિવસે નીકળી જઈશું ત્યાં રોકાવાની, કારણ કે 2-3 દિવસ રોકાવાનું થાય શનિવાર સુધી. એટલે દુબઈથી ટેક ઓફ થયા એટલે મને ચાન્સ મળ્યો તો મેં ધીમે રહીને કીધું કે સ્વામીજી આવી રીતે મેં પ્લાન કર્યું છે, આપણે પહોંચીશું પછી નીકળી જઈશું. તો 10 સેકન્ડ એકદમ આમ મોટી આંખોથી મારી સામે જોયું. પછી મને કે એવું નહીં કે તમે આપણે ટોરોન્ટો જઈએ છીએ તો તમે ત્યાં સુરત સ્વામીને પૂછ્યું, એમને તમારી કોઈ સેવાની જરૂર છે? તો કે એ હા પાડે પછી જ આપણે નીકળવાનું, નહીં તો રોકાવાનું. બુદ્ધિ પરની વાત છે ને. જો
મારી બુદ્ધિ કેવી છે? તો કે મને એવો વિચાર આવ્યો કે આટલા બધા સેવકો છે, એમાં મારી શું જરૂર છે? ત્યાં બધા ભગવાને સરસ સેવકો મૂક્યા છે, એમને એમની રીતનું પ્લાનિંગ કર્યું જ હશે, તેમાં મારી શું જરૂર છે? અને એકચ્યુઅલી નથી આમ, પણ આ એક રીત શીખવાડી સ્વામીજીને. કંઈ પણ આપણે કરીએ છીએ એમાં કદાચ કહેવાની ભાવના એવી છે કે આપણે કોઈ પણ વસ્તુ કરીએ, કોઈ પણ વિચાર કરીએ, કોઈ ક્રિયા કરીએ, તો આગળ એક પ્રશ્ન મૂકવાની જરૂર છે કે સ્વામીજીને આ વસ્તુ ગમશે અથવા સ્વામીજીની ગમતી આ વસ્તુ છે, તો કદાચ આવું આપણે જીવી શકીએ. કે સુરત સ્વામીજી જો હા પાડે તો તમે નીકળજો, બાકી એટલે એમની આજ્ઞા લઈને એમને પૂછીને પછી નીકળજો. એવી રીતે બીજું એક નાની સ્મૃતિ કહું. અમે પ્લેનમાંથી બહાર નીકળ્યા તો અમે બધા આગળ નીકળી ગયા હતા. વિજયભાઈ અને સર્વનમન સ્વામી, નાના સ્વામી, એ લોકો નીચેના માળ પર હતા ને એ લોકો છેક પાછળ બેઠા હતા. એટલે પ્રબોધ સ્વામીજી બહારે પધાર્યા તો બહારે એક ખૂણો પકડીને ઊભા રહ્યા. સૌથી પહેલાં આગળ એ જ હતા, એ ઊભા રહ્યા હતા. એટલે નેચરલી બાકી બધો સ્ટાફ ત્યાં ઊભો રહ્યો. એટલે આપણે દર્શન બી કર્યા છે, ગ્રુપ પિક્ચર બધાને શેર આપણે અમે ઊભા રહેલા. એટલે પછી સ્મૃતિ પ્રોગ્રામ ચાલુ થયો. પછી 10 મિનિટ પછી નાના સ્વામી બહાર પધાર્યા. તો પ્રબોધ છે એમ સાઈડમાં ઊભું તો એટલે મને સંભળાયું, બાકી સંભળાત બી નહીં. પ્રબોધ છે એમ ધીમે રહીને પૂછ્યું કે વિજયભાઈ કેમ સાથે ના આવ્યા? હું નાના સ્વામીને પૂછ્યું. એટલે નાના સ્વામી કીધું કે સ્વામીજી એ થોડેક જ પાછળ છે, બહુ બધા બહેનો હતા એટલે હું નીકળી ગયો આગળ. તો પ્રબોધ સ્વામીજી તરત બોલ્યા, પ્રબોધ સ્વામી એવું નહીં કે તમારે એમને સાથે લઈને આવવા જોઈએ ને. આમ કડક થઈને બોલ્યા થોડો, કે તમારે સાથે લઈને તમારે ત્યાં રાહ જોવાની હતી એમની, એકલા કેમ આવ્યા? એટલે પછી નાના સ્વામી તો હાથ જોડી દીધા. પણ ફરીથી એક શીખવાડે છે કે પ્રબોધ સ્વામીજીની સાથે આટલો મોટો સ્ટાફ છે, પણ એક નાનામાં નાના સેવકનું એ કેટલું ધ્યાન રાખે છે. આપણને સેવા સોંપી હોય, આપણે એક ટીમમાં સેવા કરતા હોઈએ, તો પ્રબોધ સ્વામીજી આપણને શીખવાડે છે કે કોઈક નાનું હોય મોટું હોય ગમે તે હોય, પણ આપણે બધાને સાથે રાખીને ચાલવાનું. અગેન સ્વામીજીની આ ગમતી વાત છે. એકચ્યુઅલી વિચારીએ, લૌકિક રીતે વિચારીએ તો નાના સ્વામી સાચા હતા કે એક સાધુની મર્યાદા જળવાય એટલા માટે થઈને આગળ આવી ગયા. આપણે જાણે પ્લેનમાં એક નાના ગેટમાંથી બહાર નીકળતા હોય, આટલી મોટી ફ્લાઇટમાંથી કેટલા બધા બહાર આવે, પણ એમનું ગમતું શું તો કે એ વખતે એમને કંઈક સેટ કરીને બી ઊભા રહેવાનું હતું, નીકળી જવાનું નહોતું. અને એ પોતે પાછું જીવીને જ બતાવે. એ તો પોતે 10 મિનિટથી ત્યાં ઊભા થાય. તો પ્રબોધ સ્વામીજીનું જીવન આગળના સેવકોએ એમની ડિસિપ્લિનની વાત કરી, પણ પ્રબોધ સ્વામીજી આમ જસ્ટ એક આનંદની બધી, એમનું કેવું સાદું જીવન છે અથવા એ સહજ જીવન છે. ગયા વર્ષે લંડન પધાર્યા એટલે વિજયભાઈ અને સંતોએ ભેગા મળીને નવા ચપ્પલ લીધા હતા. એટલે પ્રબોધ સ્વામીજીને આવું બધું કંઈક કરે એટલે એ પોતે ડિસ્ટર્બ થાય કે મને નવા ચપ્પલ કેમ આપ્યા, નવી કપડાની જોડ કેમ તમે મૂકી આમ. એટલે એમને જ્યાં જઈને ત્યાં એ કહે, જેટલી વાર ચપ્પલ પહેરે પધરામણીમાંથી એટલી વાર એક કોમેન્ટ. વિજયભાઈ તો નહોતા સાથે, એ સર્વનિવાસ સાહેબ હું હતો અને ત્યાં ભક્તિ સ્વામી સાથે હતા, બ્રહ્મવિહારી સ્વામી પણ હતા. એટલે જેટલી વાર જાય એટલી વાર બોલે કે આ ચપ્પલ નવા પહેરવાના, કે મારા પેલા ચપ્પલ સરસ જ હતા. પછી એક દિવસ પાસ થયો, બીજા દિવસે એમને જોયું કે ભક્તિ સ્વામીના ચપ્પલ એક્ઝેક્ટલી પ્રબોધ સ્વામીજી જેવા જ હતા. તો એક જગ્યાએ ચપ્પલ ખબર નહીં ક્યારે આમ તેમ કોઈક ખસ્યા હશે, તો એમનો જે જમણા પગનો ચપ્પલ હતો એ ભક્તિ સ્વામી સાથે મૂકી દીધો અને ભક્તિ સ્વામીજીનો જો તો એમને લઈ લીધો. એમ કરીને 3-4 પધરામણી સુધીને આ ચાલ્યું. પછી કોકે જોયું કે આ બંને પર 36 લખ્યું ને એકદમ ઝીણા અક્ષરે 36 લખેલો, એટલે ખબર પડે
કે આ સ્વામીજીના છે. એટલે કોકે જોયું કે આ 36 નંબર નથી લખ્યો. એટલે પ્રબોધ સ્વામી કીધું કે આ ભક્તિ સ્વામી જ ખબર પડી કે આ મારો નથી, આ સ્વામીજીનો ભૂલમાંથી આવ્યો. તો પ્રબોધ સ્વામી એકદમ સહજતાથી કે આ લોકો મને નવું પહેરાવે, પણ આ પ્રસાદીનું થાય ને એટલે મેં તમારી સાથે કે મૂક્યો હતો. છેલ્લો એક સ્મૃતિનો પ્રસંગ કહી કે ગયા વર્ષે ડિટ્રોઇટમાં પધરામણી ચાલતી હતી, તો સાથે નિરામયભાઈ હતા. નિરામયભાઈને સેવા મળી હતી એટલે નેચરલી હવે તો ઓપન ગ્રાઉન્ડ હતું, પિક્ચર લેવા જેટલા લેવા હોય છૂટ. એટલે એ ફોન ભરાય ત્યાં સુધીને સ્મૃતિ જેટલી એંગલથી. એટલે પ્રબોધ સ્વામી છે ને એ આમ જોયા કરે, આપણે એમના ફેસ પરથી ખબર પડે કે આ એમને જરીક નોંધાઈ રહ્યું છે કે આ આટલા બધા કેમ પાડે છે પોતા. એટલે એક જણના ઘરે ગયા હતા, તો ત્યાં પ્રબોધ સ્વામી આમ બેઠા હશે, તો બહેનો સારા એવા પાછળ હતા, પણ એમને એવું લાગ્યું કે આ પિક્ચરમાં બહેનો આવી ગયા. એટલે તરત જ નિરામય બંધ કર કે આ બધું એમ કરીને. એટલે પ્રબોધ સ્વામીનો આમ તો જે નજીકથી થોડો પ્રભાવ જોયો તો ખબર પડે, આમ આંખ ઊંચી થઈ એટલે એનો આમ ઓલમોસ્ટ ધ્રુજીને એને ફોન મૂકી દીધો, મોડું પડી ગયું. પ્રબોધ સ્વામી જોઈ ગયા કે આ વધારે થોડું આમ, એટલે એ થોડા દુખાયા. તો ત્યાંથી નીકળ્યા, બીજી પધરામણીએ પહોંચ્યા. બીજી પધરામણી પહોંચ્યા, વરસાદ પડતો હતો. એટલે નિરામયભાઈ મેં દરવાજો ખોલ્યો, એમને છત્રી ધરી. તો જેવો દરવાજો ખોલીને નિરામયભાઈને જોયા, તરત જ પ્રબોધ સ્વામીજી બોલ્યા, નિરામયભાઈ મને માફ કરજો, હું તમારા પર ગુસ્સે થઈને બોલ્યો. એટલે નિરામયભાઈ તરત જ આમ નાના એ ભેટી પડ્યા પ્રબોધ સ્વામીજીને. પણ આ જે એમની સહજતા છે, એમની જે સરળતા છે, એમનું જે જીવન છે, એટલું બધું નેચરલી જીવે છે. હરેક પળ, કોઈ પણ દિવસનો કોઈ પણ એવો પળ હોય, તરત જ સ્વામીજી સાથેનું અનુસંધાન. ફ્લાઇટની અંદર પાપડી જમાડી તો પેલો પાયલટ કહે કે આ છે શું? એટલે અમે બધા કન્ફ્યુઝ થયા કે પાપડીને શું કહેવાનું. તો પ્રબોધ સ્વામી તરત બોલ્યા, રાઈસ વેફર. એમને અત્યારે એવું એક આકર્ષણ રાખ્યું છે, જેટલા બી આવે લોહી ચુંબકની જેમ બધા ખેંચાય છે. સ્વામીજી જ્યારે ફ્લાઇટમાં પધારતા તો જેટલી બી એર હોસ્ટેસ હોય એ બધા સ્વામીજીને આપણે જે કરાવો એનાથી વિરુદ્ધવાળા આવે. એટલે આપણે સ્ટ્રગલ થાય પેલાને સમજાવવાનું કે આ અમારા પોપ છે ને, પ્રીસ્ટ છે ને, સાધક અંકલે જે બી વર્ડ શીખવાડ્યા છે બધા જ બોલી દઈએ, પણ માને ના માને એવું. પ્રબોધ સ્વામીજી એવું દર્શન અત્યારે ગ્રહણ કર્યું છે કે એમને કાંઈ કરવું પડતું નથી, અમારે કાંઈ કરવું પડતું નથી. બસ એ બધા પ્રબોધ સ્વામીજી કેમ કરીને કમ્ફર્ટેબલ થાય એ નેચરલી જ એમને એવું એક ગ્રહણ કર્યું છે. પ્રબોધ સ્વામીજી બોમ્બેથી ઝ્યુરિક જતા હતા તો સૂઈ ગયા હતા. તો પેલી એર હોસ્ટેસ સામેથી આવી કે અત્યારે છે ને બહુ ઠંડુ છે, આ એક ઓળ્યું છે, હજુ બીજું પ્લીઝ મારા વતી એક ઓળાડો તમે એમને. તો જે અમારો વિચાર હોવો જોઈએ, જે સ્ટુઅર્ડ હતા એને આપ્યો. પણ શું કહેતો તો ભૂલી ગયો. પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે હે સ્વામીજી, હે પ્રભુ સ્વામીજી, આપ એટલું બધું સ્વામીજીમય જીવો છો. જે રાઈસ વેફર હતી ને, એટલે પ્રભુ સ્વામી પછી બોલ્યા કે આ સ્વામીજીનો શબ્દ છે, કે મારો નથી. કે આ શબ્દ સ્વામીજીએ વાપર્યો હતો કે આ રાઈસ વેફર છે. પેલું સિક્યુરિટીમાં ખોલ્યું હશે તો કે આ શું છે, તો કે રાઈસ વેફર. એમ હરેક જે વાત છે એ સ્વામીજીની સાથે એ જોડે છે. આટલા બધા બિઝી વિચરણમાં જ્યાં પણ સમય મળે ત્યાં લેપટોપ ખોલી અને અત્યારે કિશોર ચરિતમનું એડિટિંગ ચાલે છે. લંડન હતા તો કીધું હતું કે આપણી પાસે સ્વામીજી એટલું બધું ગોષ્ઠી કરી છે, એટલા બધા પ્રસંગો છે કે આપણે દર વર્ષે કે 2 ચોપડી તો બહારે પાડવી છે ને છે જ. પછી એકવાર એવું બોલ્યા કે સ્વામી બાપા કહેતા કે અક્ષરબ્રહ્મનું વર્ણન પ્રભુદાસભાઈ કરશે, તો કે અક્ષરબ્રહ્મની એટલી બધી વાતો કરી છે તો આપણે એક ચોપડી ખાલી
સ્વામીજીના અક્ષર બ્રહ્મના વર્ણનની બહારે પાડવી છે. તો એમનું જે કાંઈ બી છે, જેમ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન એ મહારાજ હતા, એમ પ્રબોધ સ્વામીજીનું જીવન એ સ્વામીજી છે. અને આપણું જીવન પણ પ્રગટ ગુરુહરિ અને સ્વામીજી બને એ જ આજના ચરણે સ્વામીજીના ચરણોમાં અને સૌ વડીલોના ચરણોમાં પ્રાર્થના કે અમારી હરેક પળ એ સ્વામીજીના ગમતામાં અને પ્રબોધ સ્વામીજીને જે સેવા સ્મૃતિ સુરત ભાવ સ્વધર્મ ગમે છે એના તરફ જ અમારું જીવન બને, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. દિવ્યાંગભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે મને એક કવિની એક કવિતા કહેતા શાયરી યાદ આવી. સભાના અંતમાં આપણે એ શાયરી કહી થોડા એનાઉન્સમેન્ટ છે, પછી ઠાકોરજીની આરતી કરશું. એમ દિવ્યાંગભાઈએ શેર કર્યું કે આપણે એમના અનુસંધાનમાં, એમની યાદમાં, એમને વિચાર કરતાં કરતાં આપણે જીવવું છે. તો શાયર એવું લખે છે કે દિન વો દિન નહીં, રાત વો રાત નહીં, दिन वो दिन नहीं, रात वो रात नहीं, पल वो पल नहीं जिस पल में तेरी याद नहीं. આગળ છે બીજી લાઈન, વાહ વાહ એમાં થવી જોઈએ જો સમજાય તો, અને નહીં સમજાય તો આના પછીની રવિ સભા છે જ આપણે. दिन वो दिन नहीं, रात वो रात नहीं, पल वो पल नहीं जिसमें तेरी याद नहीं, तेरी यादों को मुझसे जुदा कर सके, तेरी यादों को मुझसे जुदा कर सके, इतनी तो मौत की भी औकात नहीं. બોલવામાં સારું લાગે, પણ જ્યારે જીવવાનું થાય ત્યારે આનું રિવર્સ થઈ જાય. આપણે એવું માગીએ છીએ કે તમારી યાદ જ્યારે ના આવે અથવા તમારી યાદ ભૂલાવી જાય એટલી તો મોતમાં પણ ઓકાત નથી. પણ પ્રથમના 44નું જે વચનામૃત છે એમાં મહારાજ જુદું કહે છે કે મહારાજને સંભાળ્યા વગર કશું બી કરીએ તો એ પાપ સમાન છે. પણ આજે એનાઉન્સમેન્ટ કરીને આજની સભા આપણે પૂરી કરીએ. ઘણી બધી વાતો થઈ, ઘણા બધા પ્રસંગો આપણને સાંભળવા મળ્યા, પ્રબોધ સ્વામીજીના જીવનનું ઘણું બધું આપણને ભાથું મળ્યું. તો આપણે એ પ્રસંગોને યાદ કરી, કદાચ એકાદ બે પ્રસંગને વિચાર મનન ચિંતન કરીને પોતાના જીવનમાં એને સાકાર કરવાનો પ્રયત્ન કરીએ. અને સાકાર કરવા માટે આપણે એમની મનન ચિંતનમાં, એમના જીવનમાં, એમના પ્રસંગોમાં ડૂબવું પડશે. મંદિરે એવરી મંથ એક મહાપૂજા થાય છે, આપણને સૌને ખ્યાલ છે. મંથલી મહાપૂજા આપણે જેને કહીએ છીએ. જે કોઈ બી મુક્તોના જીવનમાં એવા કોઈ સારા પ્રસંગ, એવી કોઈ ઇવેન્ટ, એવો કોઈ દિવસ હોય કે ઠાકોરજીની આગળ એમને મહાપૂજા કરાવવાનું મન થાય, ઈચ્છા થાય, તો એ નિમિત્તે વડીલોએ સરસ પ્લાનિંગ કરીને એવરી મંથ મહાપૂજા આપણે ઠાકોરજી સમક્ષ કરીએ છીએ. તો એ જ મંથલી મહાપૂજા એ નેક્સ્ટ સેટરડે જૂન 17 સવારે 9 વાગે આપણે ઠાકોરજીની આગળ કરીએ છીએ. તો જે કોઈ બી મુક્તોને મહાપૂજાનો લાભ લેવો હોય, બેસવું હોય, અથવા કોઈ નિમિત્તે એમને કોઈ મહાપૂજા કરવી હોય તો એ સહજભાઈ પૂજારી અથવા મંડળના કાર્યકર્તાનો કોન્ટેક્ટ કરી શકે છે. સમર આવે એટલે ઉત્સવ, શિબિર, સમૈયાનું આપણને સહેજે થાય કે નેક્સ્ટ સમૈયો ક્યારે હશે. આપણે મે મહિનામાં સેલિબ્રેશન કર્યો એટલે દરેકને એવું છે કે નેક્સ્ટ ક્યારે છે. તો જુલાઈની 2 તારીખ રવિવાર આવે છે. જુલાઈની 2 તારીખે આપણે આ જ મંદિરમાં પાટોત્સવ અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એ આપણે બધા ભેગા થઈને અહીંયા ઉજવવાના છીએ. સમય, પ્રોગ્રામની ડિટેલ એ આપણને સંબંધે અથવા મંડળના કાર્યકર્તાઓ દ્વારા આપણને પાછળથી જણાવવામાં આવશે. પણ હમણાં કોઈ પરિવારના સભ્યો, મિત્ર મંડળ કોઈને બી ઇન્વિટેશન આપવું હોય તો એ જુલાઈની 2 તારીખ રવિવારે પાટોત્સવ અને ગુરુ પૂર્ણિમા નિમિત્તનો સમયો આપણે સંતોની હાજરીમાં આપણે મંદિરે જ કરવાના. આજના થાળની સેવા, ઠાકોરજીના થાળની સેવા ધ્રુમિલભાઈ આચાર્ય અને એમના પરિવાર તરફથી છે. તો આપણે એમને પ્રાર્થના કરશું કે ઠાકોરજીની આરતી કરવા માટે પધારે. સાથે સાથે જે મુક્તો આમંત્રણ સ્વીકારીને પહેલી વખત સભામાં પધાર્યા હોય, કોઈ મહેમાન હોય
આપણી વચ્ચે પ્રબોધ સ્વામીજીની કૃપાથી એવરી ટાઈમ કોઈને કોઈ ઇન્ડિયાવાળાને આપણા માટે પરદેશ છે, આપણા માટે ઇન્ડિયા પરદેશ છે. તો ઇન્ડિયાથી મુક્તો ઠાકોરજીને આપણી સભામાં પધારે છે, તો એમને બી પ્રાર્થના કે ઠાકોરજીની આરતી કરવા માટે પધારે. આપ સૌના દર્શન આવતા રવિવારે આ જ સભામાં 10:30 વાગે કરશું. સૌને જય સ્વામિનારાયણ. योगी जी महाराज नी जय,
गुरु हरि हरि प्रसाद स्वामी महाराज